ગુરુ ગમ કરીને ધ્યાન ધરો તમે. શું ધ્યાન ધરો? શેનું ધ્યાન ધરો? કે અનહદ આપમાં બોલી રહ્યો છે, અનહદ સ્વયંમાં બોલી રહ્યો છે. જે હદ બાર છે, જે અવિનાશી છે, જે ઈશ્વર છે, જે રોમે રોમની માલિકા રમી રહ્યો છે, એને જો સમજવો હોય, એને જો પામવો હોય તો ધ્યાન ગુરુ ગમથી કરો. અનહદ બોલે આપમાં. એમ શું કામ? ગુરુ ગમથી શું કામ? કેમ ભાઈ? પોતાના મનમુખપણાથી નહીં, પોતાની કળા કૌશલ્યથી નહીં, સાધકને, શરૂઆતના સાધકને, નવોદિત સાધકને ગુરુ ગમથી ધ્યાન શું કામ? એટલા માટે કે પંડિત પુરાણી તો અનુમાને અટકે, કે શાસ્ત્રોના જ્ઞાતા થઈ ગયા હોય, પંડિત થઈ ગયા હોય, એ તો અનુમાન કરીને અટકે કે ભાઈ બ્રહ્મ તો આવો છે, ઈશ્વર તો આવો છે, જ્ઞાન તો આવું છે, વૈરાગ્ય તો આવું, અનુમાન કરીને અટકે. પંડિત પુરાણી અનુમાને અટકે. એ કોઈના માપમાં નથી. શું કામ માપમાં નથી? એ તો અનંત છે. ગીતા તો કેટલો અનંત કે અવ્યક્તો અમ ચિંત્યો અયમ વિકાર્યો અયમ ઉચ્યતે. અવ્યક્તો, જેને વાણી દ્વારા વ્યક્ત નથી કરી શકાતો. એટલું જ નહીં, અયમ ચિંત્યો, આને ચિંતનમાં નથી લાવી શકાતો. એ ઈશ્વરને, એ બ્રહ્મને, એ પુરાણ પુરુષને. અમ ચિંત્યો અમ વ્યક્તો. શું કામ ચિંતનમાં નથી લાવી શકાતો? કે શું કામ એને વાણીથી વ્યક્ત નથી કરી શકાતો? કારણ કે એ બધા જ વિકારોથી રહિત છે. કારણ કે તે બધા જ વિકારોથી રહિત છે. એ ઈશ્વર, એ પ્રેમ. એટલા માટે કહે છે સાધકને કે ધ્યાન ભાઈ ગુરુ ગમથી ધરો. આપણે શરૂઆત પણ કરી કે ભાઈ અંતઃસ્કરણની શુદ્ધિ માટે આ બધી સાધનાઓ છે. માણસ પોતાના નિજ સ્વરૂપ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યો છે. હું કોણ છું એ જાણવાનો અથાહ પ્રયાસ કરી રહ્યો છે. એટલે કહે છે કે જો જાણવું હોય તો ધ્યાન ભાઈ ગુરુ ગમથી ધરો. શેનું ધ્યાન ધરો? તો કે ભાઈ ગુરુ જે આપે એનું ધ્યાન ધરો. ગુરુ જે તમને દ્રષ્ટિ આપે એનું ધ્યાન ધરો. સતાર બાપુએ તો કીધું ને કે ભાઈ હું તો જન્મની આંધળી, ગુરુએ મને આપી આંખ. હું તો જન્મની આંધળી. કેવી? કેમ ભાઈ? આંખું તો છે, આપણે ક્યાં આંધળા છીએ? આપણે આંખું તો આપણને છે, બધાય ભાળીએ છીએ, પણ શું નથી દેખાતું? શું નથી? શું દેખાતું એનું? તો કે ભાઈ જીવને આ વાસનાએ ઢાંકી દીધો છે. કેવી રીતે ઢાંક્યો છે? કેવી રીતે ઢાંકી દે છે? ધૂમેના વ્રિયતે વહની, એટલે કે ધુવાડો જેમ અગ્નિને ઢાંકી દે. ધૂમેના વ્રિયતે અગ્નિ. યથાદર્શો મલે ન છે. યથાદર્શો એટલે કાચ, અરીસો. યથાદર્શો મલે ન છે એટલે કે અરીસાને જેમ રસ ઢાંકી દે ને આપણે આપણું પ્રતિબિંબ ન જોઈ શકીએ. કેટલું આમ ઝીણવટ ભરવું આવે કે ભાઈ ધુમાડો જેમ અગ્નિને ઢાંકી દે, કાચને જેમ રજ ધૂળ ઢાંકી દે, ગર્ભને જેમ એનો ઓર ઢાંકી દે, એવી રીતે વ્યક્તિના જ્ઞાનને આ વાસના છે એ ઢાંકી દે છે. ભાઈ શેની વાસના? કઈ વાસના ઢાંકી દે છે? કે ભાઈ કામ એશ, ક્રોધ એશ, રજો ગુણ સમુદ્ભવ. ગીતાકાર. કામ, અંતસ્કરણમાં ઉત્પન્ન થયેલો ઈચ્છારૂપ કામ સતત માણસને સુખ બાજુ ખેંચતો હોય છે. પણ જ્યાં સુધી વિવેક દ્રષ્ટિ જાગૃત ન થાય, સદગુરુ એ દ્રષ્ટિ ન આપે, જે ગીતા કહે દિવ્યમ દદામિ તે ચક્ષુ, હું તને મારી દિવ્ય દ્રષ્ટિ આપું. એ સદગુરુ જ્યાં સુધી દિવ્ય દ્રષ્ટિ ન આપે ત્યાં સુધી આમાં વિવેકનું અંજન અંજાતું નથી, વિવેક દ્રષ્ટિ ખુલતી નથી. નહીતર બધા આપણે ભાળીએ છીએ, શું નથી દેખાતું? અને જો દેખાતું જ હોત તો આખી ગીતા પૂરી થાય અને ત્યારે અર્જુન બોલી ઉઠે કે ભાઈ નષ્ટો મોહ તવ તત્પ્રસાદ. હે કૃષ્ણ, હે જનાર્દન, હે મધુસૂદન, હા તમે કહેતા હતા વાત સાચી છે કે ખરેખર હું આંધળો હતો, ખરેખર મને નહોતું દેખાતું, પણ હવે તારી કૃપાના પ્રસાદથી નષ્ટો મોહ, મારો મોહ નષ્ટ થયો. તારા પ્રસાદથી, તારી કૃપાથી મારો મોહ નષ્ટ થયો, અને મોહ નષ્ટ થઈ જતા મને મારો આત્મ સ્વરૂપનું દર્શન થયું કે હું કોણ છું. આ મારું તારું મને જે દુઃખ આપે છે, હું મારું કરી લઉં, હું કરી લઉં, આમ વ્યક્તિમાં રહેલો અહમને પહોંચતા પહોંચતા એ
ઈશ્વર અહમરૂપ જે ઈશ્વર છે એ વ્યક્તિને અધઃપતન સુધી લઈ જાય ત્યાં સુધી માણસની મોહરૂપી પડળ આગું જાતું જ નથી ભાઈ. આ એટલા માટે ભાઈ દુઃખ શેનું છે? આમ આપણે નિજી જીવનમાં જોઈ લઈએ, આપણે દુઃખ શેનું છે? મને કોઈ સમજતું નથી, પહેલો પ્રશ્ન તો માણસ માત્ર આમ બધાને સ્વયં જાતને પૂછો, મને કોઈ સમજતું નથી. પણ તને હજી તું નથી સમજી શક્યો, બીજા કેમ સમજે? વિચારો જ ખરા. મારી કોઈ કદર નથી કરતો, એટલે પણ કદર તો સ્વયં જાતની થાય, બીજા આપણી કઈ રીતે કદર કરે? અને વ્યક્તિ જ્યારે સ્વયં જાતની કદર કરતો થાય, વ્યક્તિ જ્યારે સામેવાળા વ્યક્તિની કદર કરતો થાય, કારણ કે આપણા વેદે કીધું કે ભાઈ જે આશા લોકો પાસેથી તમે રાખો છો, કે જેવા વર્તનની આશા લોકો પાસેથી રાખો છો એવું વર્તન તમે લોકો સાથે કરો. જે વર્તનની આશા આપણે સામેના લોકો સાથે રાખીએ છીએ એ વર્તન તો પહેલા આપણે કરવું પડે, કારણ કે એ વિચાર તો પહેલા આપણામાં આવ્યો છે. શું કામ આપણું કોઈ સહન કરે? શું કામ આપણને કોઈ સમજે? તો પેલો પ્રયાસ તો ઈ બને છે કે પહેલા આપણે સામેવાળાને સમજતા થઈએ કે બિચારો શું પીડાય છે, ઈ એમ કેમ કરી રહ્યો છે. એ કરુણા ભાવ જાગે ત્યારે થાય ને. પણ કરુણા ભાવ ક્યારે જાગે? અંતઃકરણ શુદ્ધ થાય તો. ભલે કેવું છે સ્વભાવ, એટલે ભાઈ સ્વનો ભાવ હોવા છતાંય આપણો વિજય નહીં એની ઉપર. સ્વભાવ આપણો પોતાનો જ ભાવ. પછી આપણે કહીએ કે ભાઈ ક્રોધ બહુ આવી જાય છે, બાપુ લોભ બહુ આવી જાય છે, અંદરથી ઈર્ષા બહુ. બસ સ્વભાવ કેટલું સ્પષ્ટ છે કે વ્યક્તિને પોતાનો સ્વભાવ પીડા આપે. આપણને ક્યાં કોઈ વાહન ધોકા મારે? ભાઈ કોઈ મારે આપણને? કોઈ નથી મારતું. કોણ આપણને? એટલે ભાઈ એક ક્ષણ આમ સતત દુખી ને દુખી. ઈશ્વરે આવું આનંદ ઘન સ્વરૂપ જેવું શરીર આપ્યો, દેહ આપ્યો, આપણને મન આપ્યું, બુદ્ધિ આપી, છતાંય કેમ દુઃખ? સમજાતું ન હોય. આપણી પાસે જે છે તે સમજાતું ન હોય. એ સમજવા માટે કહે છે કે ભાઈ ગુરુગમ કરીને ધ્યાન ધરો. અનહદ બોલે આત્મા. ગુરુગમ કરીને ધ્યાન સ્વયંને ધરવાનું છે, નિજને ધરવાનું છે, અને નિજમાં ધરવાનું છે કે મારથી ક્યાં સુખ થાય છે. કોઈને, અને આ કાંઈ હું તમને જ્ઞાન દેવા એવું કઈ નથી. જ્ઞાન ગીતા ના પાડે, કોઈને જ્ઞાન આપી શકાય એમ જ નથી. જ્ઞાન કોઈને આપી જ્ઞાન વ્યક્તિમાં પડ્યું જ છે. પડ્યું ન હોય ક્યાંથી આપવું? હાલો હું તમને ઉર્દુમાં બોલું, સમજી જાઓ. ઉર્દુમાં નથી શીખ્યા તો ક્યાંથી હોય? પણ આ તો હું કરું છું, તમને સમજાય છે, વાત કરું છું, તમારામાં પડ્યું છે તો સમજે. બસ ખાલી ધૂમેના વ્રિયતે વહની યથાર્થ. આ ધુવાડા રૂપ જે અગ્નિને ઢાંકી દીધો એ ખાલી આવરણને થોડું દૂર કરવાનું છે. આપણે નથી પછી પસ્તાવ થતો એમ ન કીધું હોત તો સારું હતું. એ જ્ઞાન તો ભીતર પડ્યું જ હોય છે, પણ થોડી વાર રહીને આવે છે. એમ કેમ? આ અહંકાર સમજવા દેતો નથી. ટાઈમે આપણને અહમ સમજવાનું, પછી તો પસ્તાવો થાય, પણ પછી તો શું એમ. પણ છતાંય પસ્તાવો થાય છે, જો વળી વળીની પસ્તાવ ઉપર આપણે ધ્યાન આપીએ તો આ એટલી શુદ્ધિ થાય. એવું તો કોઈ જન્મું જ નથી કે 16 આની પરિપક્વ થઈને હોય. એક ઈશ્વર જ પૂર્ણ છે, બીજું તો કોઈ પૂર્ણ નથી. તો ભાઈ આપણે શેની પૂર્ણ થવાના ઢંઢેરો પીટાવવો જોઈએ? આપણે તો કર્મ કરીએ, ભૂલ થાય એમાંથી વળી પાછો કોઈ આપણને જ્ઞાન દ્રષ્ટિથી જોવરાવે તો પસ્તાવો કરીને એની ભૂલ પાછા બીજી વખત ન કરીએ અને વળી પાછા આગળ વધીએ. આ જ એક રસ્તો છે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ભાઈ જિંદગીમાં આપણે ખૂબ જ ખરાબ કર્મ કર્યા, પાછું વાળી જોયું નથી, ખૂબ ક્રોધ કર્યો છે, ખૂબ કોઈકના અપમાન. હા, આપણે સમજ્યા ત્યાંથી સવાર. ગુરુ શું આપે? ભાઈ દિવ્યમ દદામિ તે ચક્ષુ. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, તું મને જોઈ લે. દિવ્ય દ્રષ્ટિ સદગુરુ જ આપે છે. શું કામ સદગુરુ આપે? સદગુરુ છે ભક્તિના દાતા છે. ભક્તિ એટલે શું? ખૂબ મહત્વનો પોઈન્ટ છે. હવે શું ભક્તિ આપણે સમજીએ. આપણે બધા ભક્તિ કરીએ છીએ, છતાં એવો ભ્રમ થાય છે કે હું એક જ સાચી ભક્તિ કરું. તમે જુઓ જ ખરા, ઈશ્વરની માયા તો જુઓ. આપણે બધા ભક્તિ કરે છે ને ભાઈ, પોતપોતાની યથાશક્તિ પ્રમાણે હવ ભક્તિ કરે છે. કોઈ દીવાબત્તી કરે છે,
કોઈ ભગવાનની પૂજા કરે છે ફૂલથી, કોઈ શણગાર કરે છે, કોઈ થાળ ધરાવે છે, કોઈ મંદિર વાળે છે, પોતું મારે છે, જેને જે પોતાના સદગુરુ પાસેથી હોય કે પોતાના વડીલો પાસેથી, માવતર પાસેથી જે આપણને ભક્તિનું દાન આપણને આપ્યું હોય કે ભાઈ આવી રીતે ભક્તિ કરવાની, એટલે આપણે કરતા જ હોઈએ છીએ. અને કેવું વિશેષ હોય, આપણે બધી પુરાણોમાં સાંભળ્યું હોય, જોયું હોય, પ્રહલાદને પ્રભુ પ્રસન્ન થાય, ધ્રુવને પ્રસન્ન થાય, નરસિંહ મહેતાને પ્રસન્ન થાય, બધાને પ્રસન્ન થાય ને કે ભાઈ માગ શું આપું. આપણને તો ન કે ન કરતો આપણે 4 માગી લઈએ પાછા, આ તો એને કે એમ છતાંય આ તો વાત છે હસવા માટે. બાકી ઈશ્વર જે જીવ જે ઈચ્છા કરે ઈશ્વર એને આપે જ છે. એકવાર સાહત હોવી જોઈએ અને એક રસ્તો સાચો હોવો જોઈએ, પોતાનું કર્તવ્ય પરાયણતાની નિષ્ઠા હોવી જોઈએ. ઈશ્વર આપે જ છે. આમ ખોટું આમ ભાવનાથી કેવા માંગીએ છે નથી આપતા એમ નહીં. એકવાર વિચાર તો ભાઈ પ્રગટ કરી કે મારે આ જોઈએ છે, વિચાર પ્રગટ કર્યા પછી રસ્તે હાલવાનો પ્રયાસ કરે, ઈશ્વર આપે જ છે. પણ ઈશ્વર જ્યારે પ્રસન્ન થાય ભક્તોને, નરસિંહ મહેતાને હોય, ધ્રુવને હોય, પ્રહલાદ, અનેક મહાપુરુષોને, તો ભક્તોને કે માગ તો શું માગે કે મને ઈશ્વર તારી ભક્તિ આપે. આપણને ઘડીભર તો એમ થઈ જાય તો ભક્તિ તો ભગવાન ભક્તિથી તો પ્રસન્ન થયા હોય, પછી ભક્તિ હું માંગવાની હોય. આપણને પ્રશ્ન થાય ને કે ભાઈ આ ભક્તિ હોય તો જ ભગવાન પ્રસન્ન થયા હોય, નકર તો કઈ રીતે થાય. આપણે કઈ રોડે હાલે જતા આટા મારતા ભગવાન તો કઈ હાલ ભાઈ હું તાર જોઈએ એમ તો કઈ થતું નથી. ઈશ્વર ભક્તિથી જ પ્રસન્ન થાય છે. પણ ભક્ત એવું માગે છે કે મને તારી અખંડ ભક્તિ આવે. હવે આ ભક્તિ એટલે શું ભાઈ? ભક્તિ એટલે આપણે છૂટું પાડીએ ધીમે સત્સંગમાં. શું કરીએ તો ભક્તિ? માળા કરીએ તો ભક્તિ, ધ્યાન કરીએ તો ભક્તિ, હાવડો લઈને વાળીએ તો ભક્તિ, કપડા ધોઈએ તો ભક્તિ. શું ભાઈ ભક્તિ શું? આપણે એવું કહેવાય કે ભાઈ જનાબાઈને સાણા થાપતા ઈશ્વર મળ્યા. એની ભક્તિ એટલી બધી ઓતપ્રોત હતી કે એના સાણામાં વિઠ્ઠલ એવું સંભળાતું હતું. જે આપણી પુરાણી કથા છે કે ભાઈ એને એમ ભક્તિ કરી. આપણે ધના બાપા ધોળામાં તો કે ભાઈ ખેતી કરતા એને એવી ભક્તિ કરી કે ઈશ્વરે એના ધૂળના લાડુ ખાધા. જે આપણી કથા છે. સંતો આવ્યા અને એનું જે અનાજ હતું એ સંતોને જમાડી દીધું, અને પછી ભાઈ અનાજ તો વાવવા માટે બસ્યું નહીં, અને ખેતરમાં પછી એને વેકરો કે જે વાવ્યું અને એમાંથી વેલા હાલ્યા, અને વેલામાંથી તુંબડા થયા, તુંબડામાંથી કે 2 મણ ભાઈ બાજરો થયો. એમ આપણે કથા છે. તો કે ભાઈ એને ઈશ્વર ખેતી કરતા મળી ગયા. આપણે જીવનમાં ઉતરીએ એમ ગોરા કુંભારને એટલે માટલા ઘડતા ઈશ્વર મળી જાય. તો આપણે કઈ પ્રકારે ભક્તિ કરીએ છીએ? બહુ સ્પષ્ટ સમજવા જેવું છે. રોહિદાસ સમારને સાંભળા સૂથવાનું કામ કરતા ઈશ્વર ગંગાજી પ્રગટ થઈ જાય પેલું સાંભળા ધોવાની કુંડીમાં. તો આપણે એનું બળ કરીએ એમ છતાં ઈશ્વરની સપનામાં ઝાંકી થતી નથી. આમ અસંભવ તો જુઓ. તો આપણે થોડીક સમજવામાં આપણે યથાર્થ જ કરીએ, કાંઈ ખોટું કરતા નથી. થોડીક હજી ગુરુગમની દ્રષ્ટિ મળી જાય તો ઈશ્વર જ્યાં છીએ ત્યાં દેખાવા લાગે. ભક્તિનો મહર્ષિ સાંડિલ્ય કે ભક્તિ એટલે શું? સંપૂર્ણ શરણાગતિ, એનું નામ ભક્તિ. સંપૂર્ણ શરણાગતિ. શરણાગતિનો પ્રશ્ન આવતા બીજો પ્રશ્ન એ જાગે કે ભાઈ ક્યાં શરણાગતિ ને શેની શરણાગતિ? કે કોકના પગમાં પડી જવું એ શરણાગતિ? શું શરણાગતિ? કોકને બધું આપી દેવું એ શરણાગતિ? કોકની દાસતા સ્વીકારી લેવી, કોકનું નોકર બની જવું એ શરણાગતિ? શું શરણાગતિ? કેટલી જટિલ સમસ્યા ઉભી થાય. શરણાગતિ તન મન ધન અર્પણ કરી દેવું, પણ ક્યાં અર્પણ કરી દેવું? એમ કેટલી સમસ્યા ઉભી થાય એમ. અને બીજો પોઈન્ટ આપણને એ બતાય, હાલો શરણાગત થઈ ગયા આપણે. મહાપુરુષોએ કીધું, અનેક મહાપુરુષોએ કીધું ભાઈ ગુરુ શરણે શરણાગત થઈ જવું, તન મન ધન સદગુરુને સોંપી દેવા. તન મતલબ કે આપણું આ શરીર.
શરીરથી આપણે જેટલું કરી શકીએ, આપણા કર્તવ્ય પરાયણતામાં રહીને જેટલું કરી શકીએ એટલી ગુરુની શરીરથી સેવા કરીએ, એટલે કે તન. પછી કે પાછું મન લગાવીને કરીએ, મન દઈને કરીએ, એટલે કે મન. અને આપણી પાસે યથાયોગ્ય જે ધન હોય એ ધન આપણે ગુરુને અર્પણ કરીએ. ધન તો ઘણા અર્થે વપરાય. આપણી પાસે કઈ કળા છે તો એ કળાનું ધન, આપણી પાસે કઈ વિશેષ જ્ઞાન છે તો એ જ્ઞાનની સંપત્તિનું ધન. જેવી રીતે સાધક થઈ શકે એવી રીતે ગુરુને સમર્પિત થઈ જાય. એટલે ચાલો તનમાં ધન ગુરુજીને અર્પણ કરી દીધા. શું કામ અર્પણ એ આપણે શું કામ કરીએ ભાઈ? તો કે સ્વયં દર્શન કરવા, આત્મદર્શન કરવા અથવા તો ઈશ્વર દર્શન કરવા માટે ને. કે ભાઈ તન મન ધન સદગુરુને અર્પણ કરી દો એટલે આ મન બુદ્ધિ ચિત્ત જે આત્મદર્શનમાં ઈશ્વર દર્શનમાં બાધક બન્યા કરે છે એ આખો મામલો જ પતી જાય. મન બુદ્ધિ ચિત્ત જે આમાં આડું આવ્યા કરે છે, અહંકાર અંદર પોષાણા કરે છે કે ભાઈ જો મેં દાન કર્યું, જો ભાઈ મેં સેવા કરી, હો જો ભાઈ મેં ભજન ગાયા, આજે અહમ આવ્યા કરે છે, આત્માને આવરણથી ઢાંક્યા કરે છે, જ્ઞાનને આવરણથી ગુરુ શરણે બધું સમર્પણ, એ મુદત પતી જાય. અહંકાર કરવાનો કે અહંકાર આવે તો ગુરુ તારા થકી આવે, તમારે જોવાનું. અહંકાર આવે તો એ હવે તમારે બાવડી પકડી છે તો તમારે જોવાનું. એટલે એક મુદત નીકળી ગયો. હા, એટલે એનો અર્થ એમ નથી કે વિવેક નહીં રાખવો, વિવેક તો સતત જોઈ છે. પણ આપણે હવે ગુરુ શરણે સમર્પિત થઈ ગયા. ગુરુ શરણે સમર્પિત થઈ ગયા, પણ જોઈએ તો પાછી ઈ જ છે ભક્તિ. જે મહાપુરુષોને ઈશ્વર પ્રસન્ન થાય અને પ્રસન્ન થયા પછી જે ભક્તો ભક્તિ માંગે છે એ ભક્તિ જ આપણે જોઈએ છીએ. સંપૂર્ણ શરણાગતિ વાળી ભક્તિ. જેમ આદિગુરુ શંકરાચાર્યએ કીધું કે ભાઈ હું મન નથી, હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું દેહ નથી, હું વ્યક્તિ નથી, હું નથી 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 કરતા કરતા જે અંતિમ વધે એ હું છું. એટલે નરસિંહ મહેતા થોડુંક વધારે નજીક લઈ આવે કે ભૂમિ તું, પાણી તું, પ્રકાશ તું, આકાશ તું, બધું જ તું. સમર્પિત થઈ ગયા સદગુરુને, ઈશ્વરને. જે કરી તું, હવે તારી આંખે જોવાનું, મારે આપણી આંખે જ બંધ થઈ ગઈ. શ્રદ્ધા એટલે શું? ગુરુ શરણે વિશ્વાસ ભરોસો એટલે હું ગુરુને આંખે જોઈને કૂદકો મારવાનો, એ શ્રદ્ધા. મારી પાસે મારી કોઈ દ્રષ્ટિ જ મારે રહેવા નથી દેવી, મેં બધું તને સોંપી દીધું, હવે તું કે냐 હું ઠેકડો મારું. એ પાછો ભાવ સતત હોવો. આપણે ગઈ બીજનેથી ચર્ચા કરી કે ભાઈ શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોવીમાં તફાવત છે, બહુ સૂક્ષ્મ ભેદ છે. શ્રદ્ધા છે અને શ્રદ્ધા હોવી કે ભાઈ પતિને પત્ની માથે શ્રદ્ધા છે, પત્નીને પતિ માથે શ્રદ્ધા છે, દીકરાને પિતા માથે શ્રદ્ધા છે, પિતાને દીકરા માથે શ્રદ્ધા છે કે ભાઈ મારો જ દીકરો છે, કે ભાઈ મારા જ પિતા છે, કે મારી જ પત્ની છે, કે મારો જ પતિ છે. જે શ્રદ્ધા તો છે જ, પણ શ્રદ્ધા હોવી એટલે શું? શ્રદ્ધા અખંડ હોવી, એકધારી હોવી, કે સ્વપ્નમાં મારું ખરાબ ન ઈચ્છે, એ મારું હિતનું જ વિચારતા હોય, એની વાતનું અર્થઘટન મારે શ્રદ્ધાથી કરવું, એ શ્રદ્ધા હોવી. એટલે જ આપણે અધ્યાત્મે કીધું ને કે ભાઈ ગુરુ કે દિવસ તો દિવસ ને રાત કે તો રાત. શરૂઆતમાં મને એમ થતું કે હાવ એમ થોડું હોય, એમ કે હાવ દી તો દિન રાત તો રાત ભાળી એનો શું એમ. પણ એ આમ કેવા માંગે છે કે આ જ્ઞાનને, આ ભક્તિને, વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે તો એકવાર શ્રદ્ધાની દ્રષ્ટિથી જોવાનું, બુદ્ધિના માપથી નહીં, મતલબ તર્ક બુદ્ધિથી નહીં, આને શ્રદ્ધાથી જો. એટલે એને કહે છે ધ્યાન ગુરુગમ કરીને ધરો, ગુરુના વસન માથે વિશ્વાસ રાખો, ગુરુના વસને સાલો, ગુરુગમ કરીને ધ્યાન ધરો. અનહદ બોલે આપમાં શું કહે છે? ભક્તિ હવે કેવી રીતે કરો? કે ભાવ ભરોસે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં. દામજીરામ બાપુ કહે ભક્તિ કેવી રીતે કરવાની? ભાવ રાખી, ભાવ તો ખરો, પાછો ભરોસો રાખી. આપણે અધ્યાત્મે કીધું ભરોસો ઈ જ ભગવાન. ભરોસો જે છે ને ઈ જ ભગવાન છે. ભાવ ભરોસે ભક્તિ કરે, સદગુરુ વસન વિશ્વાસમાં, જ્ઞાની ને ધ્યાની, યોગી અને જતી, ભજન કરે છે માજમાં. આ ભાવ ભરોસે ભક્તિ કરવાની. પણ હવે ગુરુમાં ભરોસો ક્યાંથી આવે? વળી પાછો પ્રશ્ન ચાલે. આ એક એક વાતને આમ આખી યાદ કરાવી, ચાલો ને આ કરવી પડશે યાદ, કે ભાઈ શું શરણાગતિ, શું ભક્તિ, આ મનને શું ઢાંકી દે છે, જીવને શું ઢાંકી દે છે,
એક એક વાતના આપણે આમ એક એક ક્રમમાં ઉતરીએ. આ ભરોસો ક્યાંથી આવે પાછો એમ કે ભાઈ તમે મારી પર ભરોસો રાખો તો ભાઈ એમ ભરોસો રે તમે મને 2 લાખ રૂપિયા આપી દો મારી પર ભરોસો રાખો પણ એમ થોડો ભરોસો આવે. ભરોસો કેમ આવે? જાને બીનું ન હોય પરથી જાણ્યા વિના પ્રતીતિ થાય નહીં, જાણ્યા વિના વિશ્વાસ થાય નહીં. કોઈ પણ વ્યક્તિને જાણ્યા સિવાય ભરોસો કેવી રીતે કરવો કે ભાઈ હું તને એક ભાઈ આપણું નાનું એવું ગામ ભાઈ ગામમાં બહારથી રહેવા આવ્યો એટલે બાજુના પાડોશીને કીધું કે ભાઈ 200 રૂપિયા આપો ને, કે 200 રૂપિયા આપો ને કે તારે શું કરવા ભાઈ આ ખાવું છે જોતા છે પછી પાછા આપી દઈશ. તો કે ભાઈ હું તને પણ ઓળખતો નથી એટલું કીધું ને કે ઓલો ભાઈ રોવા મળ્યો. એટલે પણ એ કે રોમાં 200 રૂપિયા તો રોવા શું મળ્યો એમ? એ કે વાંધો ઈ છે તમે એમ કહો છો ઓળખતો નથી એટલે નથી દેવાનું. હું જ્યાં રહું છું ને એ લોકો એમ કે તને ઓળખું છું એટલે નથી દેવાનું. આ ભરોસાની વાત છે. તું એમ કે છો કે તને હું નથી ઓળખતો એટલે નથી દેવાનું, એટલે પણ રહું છું કે તને ઓળખું છું એટલે નથી દેવાનું. શું કરવું આમાં? ભરોસો શેનથી આવે? આપણા જીવનના યથાર્થ એક આદર્શથી ભરોસો આવે કે હા આ વ્યક્તિનું જીવન આવું છે, અને આની ડેલી રાતે જાય તોય આપણો હાથ પાછો ન પડે. એ ભરોસો ક્યારે આવે? એનો જીવનનો આપણે આદર્શ જોઈએ ત્યારે. જાને બીનું ને હોય પરથી, જાણ્યા વિના ભરોસો ન આવે. બીનું પરથી હોય નહીં પ્રીતિ. આગળનું સ્ટેપ, બીનું પરથી ભરોસા વગર પ્રીત નો ચાલે. આ સદગુરુમાં ભરોસો જગાડવો, સદગુરુને જાણી લેવો, સદગુરુને પામી લેવો, સદગુરુના શરણે બેસી જવું. જાને બીનું ને હોય પરથી બીનું પર, કારણ કે ભરોસો આવે નહીં ત્યાં સુધી પ્રીત જાગતી નથી, પ્રેમ જાગતો નથી. યથાર્થ તન મન ધન સમર્પિત વાત કરીએ થાય નહીં. આપણને ખ્યાલ નથી રહેતો, આપણે સોંપી દીધું પણ મન શરીર કદાચ સોંપાઈ જાય, પૈસા ધન સોંપાઈ જાય, પણ આ મનનો મામલો છે ને બહુ ગજબ છે. આપણને ખબર ન હોય ને આપણો અહંકાર પોસાય કે હવે તો બાપુના આશ્રમ હું ચલાવું છું. આ સૂક્ષ્મ અહમ છે. સાધક સાઇન કરે છે એવું નથી. હવે તો હું કેટલાય વર્ષોથી જાઉં છું, મને બાપુ બોલાવે એટલે હું ધડ દઈને જાઉં અને બાપુનું બધું કામ હું કરું. એટલે કામ નહીં, તારું અંતસ્કરણ શુદ્ધ કરવાની આ વાત છે. ખ્યાલ નથી રહેતો, મન છેતરી જાય છે, તન સમર્પિત થઈ જાય, ધન સમર્પણ. અહીંયા સમર્પણ તો મનને કરવાનું છે અને મન માટે આ બધા પગથિયા છે. એટલે કે છે કે સદગુરુને પૂરો જાણી લેવો, જાણીને એના શરણે જવું, પછી એના શરણે માથું ઝુકાવવું અને પછી યથાર્થ બેહી જવું. સુખરામ બાપુએ કીધું ને કે ભાઈ આધીન થઈને ગુરુ શરણે જવું, સમતાથી જઈ શીશ નમાવે અને કર જોડી એટલે કે હાથ જોડીને કેવું કૃપાનિધિ હા હું બેસી જાઉં. હવે મારા જન્મનો ભય કેમ મટે? આ જન્મ મરણનો ભય કઈ રીતે મટે? ઘડીએ ઘડીએ વિચારનું સુખ, વળી પાછું બીજા વિચારનું દુઃખ, વળી પાછું બીજા વિચારની કલ્પનાનું સુખ, વળી પાછી પૂરી ન થાય એનું દુઃખ, પૂરી થઈ જાય તો 2 ફાટા બીજા ફૂટે એનું દુઃખ. કેટલું દુઃખ ક્ષણે ને ક્ષણે. આ જન્મ મરણ એટલે શું? વિચારનું જન્મ ને વિચારનું એનું દુઃખ. આપણને મરી ગયા કેળી ક્યાં કોઈ ટપાલ આવી દુઃખ લાગ્યું? આ દુઃખ શેનું છે? એક એક ક્ષણનું દુઃખ છે માણસ. મારી પાસે આ છે ને આ નથી, આમ હોવું જોઈએ ને આમ નથી, આ મારું કીધું કરતો નથી, આને મારું અપમાન. આ મૂળ દુઃખ તો મૂળ ઝીણું ઝીણું છે ને. 3 દી પહેલા તો આપણે વિચારી ગયા એક છીએ ભાઈ, જોત ખરા પ્રભુની માયા કેવી છે. 3 દી પહેલા હું કોઈ કીધું તો વિચારી નથી શકતા. હા કે ગાળ દીધી હોય તો યાદ હોય, કાં તો બહુ વખાણ કર્યા હોય તો યાદ હોય, બીજું યાદ નથી આવતું. છતાં આપણે અહમમાં ફરીએ છીએ કે મને આની ખબર પડે છે, મને આની ખબર પડે છે. થશે નહીં. કે છે કે જાને બીનું ને હોય પરથી, બીનું પરથી એટલે સદગુરુ શરણે સમર્પિત. પણ જાણ્યા પછી બીનું પરથી હોય નહીં પ્રીતિ. જ્યાં સુધી પ્રતીતિ ન થાય, જ્યાં સુધી ભરોસો ન થાય, ત્યાં સુધી પ્રીત જાગતી નથી. અને બીનું પ્રીતિ ન ભક્તિ દ્રઢાઈ. ચોથું સ્ટેપ આવે. જાણ્યા વિના ભરોસો ન થાય, ભરોસો થયા વિના પ્રીત ન થાય, એના શરણમાં પ્રેમ ન થાય, અને પ્રેમ ન થાય ત્યાં સુધી ભક્તિ દ્રઢ ન થાય. ભક્તિ કટકે કટકે વહે. ભક્તિ કેવી રીતે કટકે કટકે વહે? અડધી કલાક ધ્યાન કરી, માળા કરી પછી બહાર આવે સીધું જ વળકું કરીએ. અડધી કલાક કરી ભક્તિ.
આ ખરેખર આ સમસ્યા હશે ને જીવનમાં, બીજી ત્યાં કઈ સમસ્યા? કડીક ભગવાન આમાં બેઠા હોય ને નથી કહેતા આપણે જૂની સાસુ માટે માળા ગમ ગમાટી પડતી હોય, શું કરે એ ધ્યાન હોય, ભક્તિ કરે છે કે શું કરે છે એમ હસવા માટે, બાકી તો પોતાના હોય એ પોતાના જ હોય. પણ ભક્તિ કટકે કટકે થાય છે. ભક્તો શું માગે? અખંડ ભક્તિ માગે. ભક્તિ મને ઈશ્વર તારી અખંડ આપે. સુખરામ બાપુએ કીધું ને, અવિશળ આપો અમને અનભે ભક્તિ તમારા શરણ કમળે. ભક્તિ કેવી? અવિશળ આપો, આમ વિચલિત થાય એવી નહીં, આમ ક્ષણવારે તૂટી જાય એવી નહીં, અવિશળ. અવિશળ આપો અનભે, ભયથી મુક્ત વાળી ભક્તિ આપો. કે ભાઈ આજે થાળ નથી ધર્યો ભગવાન ક્યાં કરી નાખશે, આજે માળા નથી ક્યાં ભગવાન કરી નાખશે, આજે નાયા વગર ભય વગર અનભે ભક્તિ આપો. પેલા નાયક નો નાય બેઠા તો ઈશ્વરમાં, ઈશ્વર બારાત નીકળાય ને ક્યાં? પૃથ્વી જ આખી ઈશ્વરની, આ દેહ જ આખો ઈશ્વરથી બંધાણો. મને ભક્તિ આવે પણ અનભે ભક્તિ, અવિશળ આપો અનભે ભક્તિ તમારા શરણ કમળની. છતાંય મને તારા શરણ કમળની સેવા આપ, જેથી લઈને મારો અહંકાર ન પહોંચે, અહંકાર મારો ઉદ્ગાર ન થાય. રાક્ષસોને શું થયું? ભક્તિ ભગવાન પ્રસન્ન કર્યા, હું માગું એ દઈશ ન સુધી. કોક કે મને મારતા નહીં, પણ તું જોત છો કોઈ અમર તો કોઈ છે નહીં, કે મને બહુ બળવાન બનાવવાનું, કા મને ધન આપવાનું. એટલે સુખ તો ભાવનું છે, સુખ તો ભક્તિનું છે, સુખ તો એકાબીજા માથે વિશ્વાસનું છે. કે રાતે અડધી રાતે જાગીને જેની સ્મૃતિ થઈ આવે, જેના ભરોસે આપણે જીવતા હોઈએ, એટલે ભાઈ આનું સુખ છે. આપણે કઈ વાંધો નથી, આપણો મિત્ર આવો છે ને આપણે શું ઉપાધિ, આપણે કઈ વાંધો નથી, આપણી માથે આપણો સદગુરુ છે. ખાલી એમ નહીં, સદગુરુ નહીં ભરોસો હોય કે વાંધો નથી, આપણે શિષ્ય છે, હાજી ભક્તિને જાણે, આનું સુખ છે. સુખ કઈ સંપત્તિનું હોય, સુખ કઈ બળનું હોય, સુખ શેનું હોય? ભરોસાનું હોય. ભરોસો એવો 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 વ્યક્તિ જીવનમાં બનાવવો પડે, એવો એવો સંબંધ બનાવવો પડે કે જેના હાહે આપણે આમ, જેને યાદ કરીને જેના હાહે આપણે જીવી શકીએ કે વાંધો નથી, આપણી માથે આમ મહાન સદગુરુ બેઠો છે, મારે છે નહીં ઉપાધિ. જેમ નરસિંહ મહેતા કે ભાઈ કુંવરબાઈ નું મામેરું એ તો એ નાથ કરશે, પિતાજીનું શ્રાદ્ધ તો કે હરી સંભાળી લે છે, સંભાળી લે, પાછું સંભાળી લે છે. ગીતાએ કીધું યોગેશ્વરી વહામ્યહમ, ગીતા કીધું એકવાર મારા શરણે આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ, બધા ધર્મોને ત્યાગ કરી, ઇન્દ્રિયોના ધર્મોનો ત્યાગ કરી મારા શરણે આવી જા. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમત્વા સર્વ પાપેભ્યો, તારા બધા પાપ બાળી દઉં. આમ આપણે સાંભળ્યું ત્યાં રોડાઓ બની જાય. આમ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, હું તને ક્ષણ માત્રમાં ધર્માત્મા બનાવી દઉં. કેવી રીતે થાય? ક્ષિપ્રમ ભવતી, આમ એક ક્ષણ માત્રમાં તને ધર્માત્મા બનાવી દઉં. પણ તું એકવાર આ જ્ઞાનને પામી લે. જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ, જ્ઞાનની અગ્નિમાં તારા બધા જ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી દઉં. અર્જુન સાથે રહી છે, કેટલા વર્ષ સાથે રહ્યો, મિત્ર રૂપે છે, તમારા સગા છે, મારો મિત્ર છે. આ તો વિરાટ રૂપ દર્શન બતાવ્યું, સાંખ્ય યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો, છતાંય અર્જુનને ખ્યાલ ન આવ્યો. ત્યારે ભગવાનને વિરાટ રૂપ બતાવવું પડ્યું. વિરાટ રૂપ એટલે આપણે પેલું ટીવી જોઈએ એવું નહીં, એ તો ટીવી વાળાને પૈસા બતાવવું પડ્યું. કઈ રીતે બતાવે વિરાટ રૂપ? કણે કણમાં હું છું એમ આમ અનુભૂતિ કરાવી દીધી. પૃથ્વીમાં હું છું, જળમાં હું છું, આકાશમાં, આમ એક એક જગ્યાએ ટચ કરાવી દીધું. સજીવમાં હું છું, નિર્જીવમાં હું છું, તને દેખાય છે એમાંય હું છું, નથી દેખાતો એમાંય હું છું. બધી જગ્યાએ 10મો આખો વિભૂતિ યોગ આપી દીધો. જોઈ લે આ બધી જ વિભૂતિઓ છે એ બધું હું છું. આમ એક એક જગ્યાએ અડાડીને એને અનુભવ કરાવ્યો. વિભૂતિ યોગ બતાવ્યો ને છતાંય અર્જુને કીધું હજી મારો મેળ નથી પડતો. ત્યારે વિશ્વરૂપ દર્શન બતાવ્યું, આખો 11મો અધ્યાય બતાવ્યો. જોઈ લે કે 11 રુદ્ર હું છું, 49 મારુતગણ હું છું, 12 આદિત્ય હું છું, 9 ગ્રહ હું છું, આ બધું જ હું છું, અનંત બ્રહ્માંડ હું છું. આ બધું એક એક જગ્યાએ એને દર્શન કરાવ્યું, આખો 11મો અધ્યાય. ત્યારે 12મા અધ્યાયમાં ભક્તિ યોગનું દાન આપે કૃષ્ણ. હું શું કહેવા માંગુ છું કે આ કરુણા છે એ સદગુરુ કરે છે, આપણને બતાવે. ક્યાં ભાઈ વિચારે નથી આવતો આપણે શું છીએ, આ તો સદગુરુ હાથ પકડીને લઈ જાય. અરે અર્જુન તું આ જોઈ લે, તું કોણ છો, એકવાર તું જોઈ તો લે ભાઈ.
આ ભક્તિ આખો 12મો અધ્યાય ભક્તિ યોગનો બતાવ્યો. કીધું સર્વ ધર્માન, તું બધા ધર્મોને છોડી દે, મારા શરણમાં આવી જા. અહમત્વા સર્વ પાપે ગયું, તારા બધા પાપ બાળીને ભસ્મીભૂત કરી. કેવી રીતે થાય? પેલા મેં કીધું કે ભાઈ આ કેવી રીતે ભક્તિ કરી આપણા માટે. અર્જુનને તો હાલો કૃષ્ણએ સાથે રહીને સમજાવી દીધું. અને બીજી વાત એ પણ કીધી, ઘણી વખત કહેતો હોય કે શરૂઆતમાં તો જ્ઞાન યોગ બતાવ્યો, ભક્તિ યોગ બતાવ્યો, સાંખ્ય યોગ બતાવ્યો, કર્મ યોગ બતાવ્યો, ધ્યાન યોગ બતાવ્યો. કીધું કે આ કરે આ કરે આ કરે. અર્જુને કીધું તમે ઘડીક ઉભા રહો, આ એટલું બધું મારે ખીચડો થઈ જાય મગજમાં. તમે એક વસ્તુ કહો તારે શું કરવાનું એમ. આ ઘડીક કયો યોગી થઈ જા, ઘડીક કયો જ્ઞાની થઈ જા, ઘડીક કયો ભક્ત થઈ જા, કરવાનું શું એમ? તો કે એમ નહીં મેળ પડે ભાઈ. પ્રણિપાતે પરિપ્રશ્ને કોક સાધુના શરણે વયો છે. ગીતામાં લેખ છે, કોક સાધુને શરણે વયો જા, કોઈ સદગુરુને શરણે વયો જા, એના શરણે વયો જા. પ્રણિપાતે, એને પગે લાગ, એને સેવા કર, એને તારી સેવાથી પ્રસન્ન કર. અને ચોથું પગથિયું, એના સ્વભાવની અનુરૂપ તું તારું જીવન બનાય, પછી તને આત્મ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થશે. આ ભરોસાની વાત આવી રીતે આગળ ચાલે ને ત્યારે ભક્તિ ઉતરે છે. એટલું ગહન આ અહંકાર સમજાવવા નથી દેતો. આ સમજો ને, 18 વર્ષથી હું આશ્રમે છું, મારી 10 વર્ષની ઉંમરથી હું આશ્રમે ગયો, કઈ ખબર નહોતી. એટલે પણ હું શરણાગત થઈ જવાનું, હું તન મન ધન અર્પણ કરી દેવાનું, હું ભક્તિ કરવાની. ભક્તિ કેમ કરવી? એમ માળા કરી તો માળા કરવી, તો મન શાંત થાય નહીં. એમ થાય હાલો સેવા કરી, તોય મન શાંત થાય નહીં. એમ થાય હાલો હવે પુસ્તકો વાંચી, અધ્યયન કરીએ, બહુ બધા ગ્રંથો, 6 વર્ષ સુધી એક ધારા ગ્રંથો વાંચે, તોય મન શાંત થાય નહીં. આ કેમ કરવાનું છે? પછી ધીમે ધીમે કરતા સદગુરુએ દ્રષ્ટિ આપી. આ ધ્યાન યોગનો અભ્યાસ શરૂ થયો ત્યારે આ ગ્રંથો વાંચ્યા થઈ, પછી દ્રષ્ટિ ખુલી. એટલે આ તો હું વાંચી ગયો હતો, પણ વાંચીને વહી ગયો તોય નહોતું દેખાણું કે હું આમાં જોવાનું હતું. એ ગુરુ હાથ પકડીને બતાવે કે જોઈ લે, અહીંયા આમ ઈશ્વર રૂપે હું છું, અહીંયા આમ ઈશ્વર છે, અહીંયા આમ ઈશ્વર છે. તું જ્યાં છો ત્યાં. ત્યારે જેમ કહેવાતું હોય ને, ગોરા કુંભારને માટલામાં મળે, જનાબાઈને એના સાણામાં મળે, ધના ભગતને એના ખેતીમાં, તે જ મળતા હોય ને. એમ ગોપીઓને એની સાય સલોવામાં મળે, એની ગાય દોવામાં મળે, એનું પાણી ભરવામાં ક્યારે મળતા હોય ભાઈ? નકર એક સિદ્ધાંત ન થાપી દે, ગીતા એક જ શ્લોકમાં પૂરી થઈ, હાલ ભાઈ તું ધ્યાનમાં બેસી જા. એમ થઈ જતું હોય તેમ ન કહી દે, હાલ ભાઈ તું ધ્યાનમાં બેસી જા. એમ ન કીધું, એમ ન કીધું હાલ ભાઈ તો મળે યજ્ઞ કરવા. એવું ન કીધું હાલ પતિની મળી સેવા કરવા, હાલ સાસુ સસરાની સેવા કરવા મળે, એમ ન કીધું. શું કીધું? વિવેક દ્રષ્ટિથી તું પેલા જુઓ. ભાગવતજીનો ખૂબ સરસ પ્રસંગ છે. ભાગવતજીનો, ભગવાન શ્રી કૃષ્ણ નાના છે, બાળ લીલા કરી રહ્યા છે. એટલે અઘાસુર આવ્યા, બકાસુર આવ્યો, પૂતના આવી, આ બધા રાક્ષસોનો સંહાર થયો, સટકાસુર આવ્યો. અને ભગવાન શ્રી કૃષ્ણ થોડાક મોટા થઈ ગયા છે. વર્ષક દિવસના ભગવાનની ઉંમર થઈ. એટલે એક દિવસ બધી દાસીઓ કામમાં છે, એટલે માને એમ થયું, જશોદા માને, કે આ દહીં વલોવાનું બાકી રહી ગયું છે, હાલ હું દહીં વલોવી લઉં. અને એમાંથી માખણ કાઢી લઉં. અને માખણ કાઢીને લાલાને માખણ બહુ ભાવે, હું કૃષ્ણને માખણ ખવડાવું. એટલે વિચાર આવ્યો અંદર. એટલે પછી મથવાનું શરૂ કર્યું. જીવ મથે છે, એટલો બધો મથે છે કે આખા શરીરમાંથી પરસેવાના ટીપા પડવા લાગ્યા, આમ થાકી લોથપોથ થવા લાગ્યો. પણ મથે છે માખણ ખવડાવવું છે ભગવાનને. જ્યાં મથે છે ઈશ્વરને માખણ ખવડાવવું, ત્યાં કૃષ્ણ ઘોડિયામાં છે. બહાર જાગી અને માની નજીક આવે અને યશોદામાં યાદ કરે છે બધું. ઈશ્વરે કરેલી લીલા, ઈશ્વરે કરેલા અનુગ્રહ, ઈશ્વરે કરેલી કૃપાને યાદ કરે. આપણે એ જ કરવાનું છે કે ઈશ્વરે મને શું આપ્યું છે, હું જેના માટે રોઉં છું એમ નહીં, મને અત્યાર સુધીમાં આપ્યું શું છે એ તો હું પાછું વળીને જોઉં. કેટલી મારા પર કરુણા કરી છે, કેટલું મને આપ્યું છે.
અને બીજી એક દ્રષ્ટિ સાધક કરીને જોવે ને કે ભાઈ મારે સતત સુખ જોઈએ છે, પણ પેલા નક્કી તો કરી લો તમને સુખ સતત મળશે શેમાં? આપણે સતત સુખ જોઈએ છે, પણ નક્કી તો કરી લો આમાં મને સતત સુખ મળશે. અને એવું તો આપણે રોજ પ્રયાસ કરીએ છીએ, આમાં સુખ મળશે એ કરવા જઈએ એટલે ઘડીક સુખ આવે છે, એમ એક પડતો વળી પાછું બીજામાં સુખ ગોતવા જોઈએ છે. એટલે અહીંયા માં કૃષ્ણની લીલા કરીને અંદરથી આનંદ માણે છે કે ભાઈ આવી રીતે રમે છે, આવી રીતે હેરાન કરે છે, આવી રીતે પજવે છે, આવી રીતે આનંદ કરાવે છે. બધી લીલાને યાદ કરી રહ્યા છે અને પોતે મથી રહ્યા છે. હવે શું મથી રહ્યા છે? પોતાના મનને મથી રહ્યા છે. આપણે શું મથી આવવાનું છે? આપણા મનને મથવાનું છે. મથીને એમાંથી શું કાઢવાનું છે? માખણ, નવનીત, અમૃત કાઢવાનું છે. કે અત્યાર સુધીમાં હું પામ્યો શું મેળવ્યું? ભાઈ અતિ બળ કરી લીધું, અતિ કોકને વડકા કરી લીધા, અતિ કોકને હારા મોટે બોલાવી લીધા, અતિ રોઈ લીધું, ઘણું કરી લીધું, અતિ સુઈ લીધું, અતિ કામ કરી લીધું, પામ્યા શું? અતત સખંડ સુખ પામ્યા? સતત સુખ પામ્યા? કે હજી સુખના બ્રહ્મા છીએ? શું પામ્યા? એટલે આવી રીતે મથવાનું છે. ભાગવત ગીતો એટલો ગહન ગ્રંથ છે, આપણને આપણા જીવન સુધી લઈ જાય. એટલે માં મથી રહ્યા છે. હવે જ્યાં જીવ પોતે મથે છે કે મારે મારા મહેનતથી, મારા ભાવથી મારે ઈશ્વરને માખણ ખવડાવવું, જ્યાં સાધક પોતે પોતાના પગ ઉપર આવીને ઉભો રહી કે હવે મારે કર્તવ્યમાં પરાયણ થઈ જવું છે, મારે ઈશ્વરની ભક્તિ કરવી છે, અને કરવી છે નહીં કરવા લાગે, આ મથે છે. આપણે સાધના કરીએ, માળા કરીએ, ધ્યાન કરીએ, વાળીએ, જે કરીએ તે સમર્પણ ભાવથી આપણે સેવા કરીએ એટલે કે આપણે ક્રિયામાં અગ્રસર થઈ ગયા. ખાલી વિચાર નથી કરતા. ક્રિયામાં, ભક્તિનો અર્થ ક્રિયામાં અગ્રસર થઈ જાય. જ્યાં ક્રિયામાં સાધક અગ્રસર થાય ને ત્યાં ભગવાન આવે, કૃષ્ણ આમથી આવે. કેટલા ક્રિયામાં અગ્રસર થયા? ભાગવતજી લખે છે કે કૃષ્ણને માખણ ખવડાવવાના ભાવમાં એટલા અગ્રસર થયા કે માની છાતીમાં દૂધ આવવા લાગ્યું. દૂધ એટલે શું? આપણે ગાય દઈએ તો ગાયના આંચળમાં દૂધ આવે ક્યારે? આપણે વાસડું છોડીએ અને વાસડા પર એટલું બધું હેત ઉભરાય આવે ત્યારે દૂધ આવે. દૂધ એટલે કે વાલ, માનું વાલ એ દૂધ. માની છાતીમાં કે દૂધ એટલું કે પોતાના કાર્યમાં, પોતાના કર્મ એટલા ભાવથી કરી રહ્યા છે કે એનામાં અમૃત જરવા લાગ્યું. કર્મ પરાયણથી નથી કરતા, પરાયણ થાય છે ને ભક્તિ નથી. સમજાય? હું કેવા જે કરવાનું માંગુ છું ને, માળા કરીએ, ધ્યાન કરીએ, પૂજા કરીએ, દાન કરીએ, વ્રત કરીએ, પરાયણ થાય ને ભક્તિ નથી. અમૃત જેવો ભાવ જરે ને તે ભક્તિ. હું થાય છે, હું ક્રિયા જડતા આવી જાય, 5 માળા કરી દે પેલા, પણ એમ ન હોય. કરી નાખવી સારી વાત છે, પણ અમૃત જેવો ભાવ જરે તો ભગવાન નજીક આવે. પેલા જનાબાઈને સાણા થાપતા થાપતા મળ્યા તો આપણને અગરબત્તીમાં ન મળે એમ. એ હું કેવા માંગે આમ સમજો જ ખરા એમ કે સાણા થાપતા થાપતા મળે એટલે શું પડે એમ કે સાણા સૂતવાથી મળે કઈ એમ. પણ અમૃત જેવો ભાવ જરે તો ઈશ્વર નથી. ઈશ્વરનો ખોરાક શું? ઈશ્વરને હું કઈ હાકર ખાવી? વિચારી ખરા આપણે ઈશ્વરને હું કઈ એને અંધારું પડે છે દીવો કરવાનો હોય? ઈશ્વર આપણો ભાવ લે છે, ભક્તનો ભાવ લે છે. ઈશ્વરનો ખોરાક ભાવ છે. સાધક પોતે ક્રિયામાં ઉતરે. સમજો હું શું કહેવા માંગુ છું. આપણે જ્યાં છીએ ત્યાં સત્કર્મની સાથે, હા પાછું એમ જ્યાં છીએ ત્યાં મતલબ પાછું સત્ય કર્મમાં. સતત આ તો મારે વિવેકની દોરી એક ધરી હાથમાં જ રાખવી પડે. એમ તક બાપે ગમે કરવાનું કીધું એમ નહીં, વિવેક. સત્કર્મની દોરીમાં સતત આપણી ક્રિયામાં, આપણા કર્મમાં કર્તવ્ય પરાયણ થઈને ગીતા ખોલો ને, સતત કર્તવ્ય પરાયણ થા. તું ભાઈ કર્તવ્ય પરાયણ, તું ભાઈ કર્તવ્ય કર્મ કરી. શું કહે છે કર્તવ્ય કર્મ? મેં તને જે જગ્યાએ મૂક્યો છે, જે પાત્રના તને આજુબાજુ આપ્યા છે, તને મેં તારી યોગ્યતા પ્રમાણે જ આપ્યા. ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે જ માં. બિલકુલ ભાગીને તું જાય ક્યાં? બધે હરકું છે. ક્યાં માણસ ભાગીને જાય? તને દુનિયા તો ગોળ જ છે એમ. ક્યાં ભાગીને જાવ? બધે માણસો જ છે. એટલે પોતાના કર્તવ્ય કર્મમાં એટલી નિષ્ઠાથી માં વલોવી રહ્યા છે. ભગવાનની લીલાને યાદ કરતા કરતા અને ભગવાનને માખણ ખવડાવવું છે, પોતાના હાથે મથીને ખવડાવવું છે, ઉધાર નહીં. પોતે ક્રિયામાં. અને યાદ રાખજો, હું એમ કહું છું કે માળાથી ધ્યાનથી નથી મળતો એમ નહીં. માનો કે આપણે ભગવાનની પૂજા કરવી છે,
ભગવાનનું સ્વરૂપ આપણે આગળ બનાવીને મંદિરમાં મૂક્યું કે જ્યાં મંદિર છે ત્યાં આપણે ગયા. હવે આપણે પૂજા કરવી છે, પણ આખી ક્રિયા કરીએ તો જ ભાવ જરે ને. મનમાં આપણે સંકલ્પ કરીએ આમ આંખી ખોલીને કે આમાં દીવડા છે ભગવાન તું માની લે, એમ કઈ ભાવ પ્રગટ થાય ખરો? હાથમાં આપણે કાંઈ લીધું જ નથી ને કે આમે મેં દીવડા લીધા છે, અવતારી પૂજા કરું, તો કઈ ભાવ પ્રગટ થાય? ન થાય ને. ભગવાનને જમાડવું છે તો હું મારા હાથે બનાવીને જમાડવું છે. કોને જમાડવું છે? તો કે ભગવાનને જમાડવું છે. એ હૃદયમાંથી જે ભાવ એક ધારો જરે છે ને એ ભક્તિ છે. સમજો ભક્તિનો આર્ધ શું છે એમ. દીવાબત્તી કરીએ એ ભક્તિ નથી, પણ દીવાબત્તીના આધારે ભગવાન સાથે જે જોડાઈએ છીએ ને એ ભક્તિ છે. ઈશ્વર સાથે આપણું અંતસ્કરણ જે તદાકાર થાય છે ને એ ભક્તિ છે. સમજાય? ધ્યાનમાં એમ કીધું કે ધ્યાનની અંદર સમગ્રતાથી ઉતરવાનું છે. આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણી યાદો, આપણા પૂર્વગ્રહો, આપણા સંબંધો, આપણા સારા મોળા સંબંધો, આપણી ક્રોધ, આપણો ધૃણા, બધું સમગ્રતાને ઈશ્વરમાં સમર્પિત. એ ઈશ્વર, હું તને ભજી રહ્યો છું. સમજો ભક્તિનો આર્ધ. ધ્યાનમાં કે માળામાં બેહવા જાય પણ પૂર્વની સ્મૃતિ ઉતરવા નથી દેતી. ઓલાએ મને આમ કીધું, મારે એને આમ કહેવાનું હતું. શું થાય છે? જો જાણે થાય છે એવું નહીં, ખ્યાલ નથી. એટલું મન સૂક્ષ્મ છે. હવે આખા ઈશ્વરને સમર્પિત થાય તો આખો ઈશ્વર પ્રગટ થાય ને. એમ નહીતર કટકે કટકે મળે. ઘડીક પત્નીમાં બતાય, ઘડીક પતિમાં બતાય, ઘડીક દીકરામાં બતાય, ઘડીક પિતામાં બતાય, એકમાં બતાય, બીજામાં ન બતાય. આપણને એમ થાય આમ કેમ કરે, આ વડકા કેમ કરે? એક જગ્યાએ સારું બોલે, એક જગ્યાએ પાછો રાયડું નાખે, એક જગ્યાએ પાછો રોવા મળે, એક જગ્યાએ દાંત કાઢવા મળે, આમ કેમ કરે? એમ ભક્તિના ખટકા થાય છે. અવિરત ભાવ, સરખો ભાવ. ગીતાએ કીધું સુહ્યન મિત્રાર ઉદાસીન મધ્યસ્થ દેશ બંધુસુ સાધુસ્વપી સ પાપેશુ સંબુદ્ધિર વિશિષ્યતે. સુહ્યન મિત્રાર ઉદાસીન મધ્યસ્થ દ્વેષ બંધુસુ સાધુસ્વપી સ પાપેશુ સંબુદ્ધિર વિશિષ્યતે. સમબુદ્ધિ. ગીતા કેટલી વાર કે સુખ દુઃખે સમે કૃત્વા, સુખ દુઃખમાં સમ થઈ જા, લાભા લાભો, લાભ અલાભમાં સમ થઈ જા, જયા જયો, જય પરાજયમાં સમ થઈ જા, બુદ્ધિને સમ કરી લે. સમત્વમ યોગ. આ સમતા છે એ જ યોગ છે, સમતા છે એ જ ભક્તિ છે. શું કે આ હાર્દ ખાલી સમજે છે ને ભક્તિ પમે છે. સમત્વમ યોગ ઉચ્યતે. એકવાર આ ગીતાને ખોલીને જોજો, કોઈ સદગુરુ પાસે બેસીને આને સમજજો આ શું કહે છે. એટલે ભાઈ શેની ક્ષમતા? ઘડીક માટલા વેચે, 5 માટલા વધુ વેચાઈ ગયા તો આપણને ઘડીક ઉલ્લાસ થઈ ગયો, વળી 5 ન વેચાણા દુઃખ થઈ ગયું. સમબુદ્ધિ. લાભા લાભો, લાભ કે અવલાભમાં સમબુદ્ધિ વિશિષ્યતે. યોગસ્થ કુરુ, યોગમાં સ્થિત થઈ જાય. કુરુ કર્માણી, તારા કર્તવ્ય કર્મ દ્વારા તું યોગમાં સ્થિત થઈ જાય. યોગસ્થ કુરુ કર્માણી. મારી ભક્તિ વાતમાં એવું, જ્યાં હશો ને ત્યાં જ બતાવવાનો પ્રયાસ કરીશ. અને કાલ મળશે ને પમદી મળશે એમ નહીં. સમજવાનો પ્રયાસ કરો હૃદયથી. જ્યાં છે ત્યાં ઈશ્વર છે. અને કદાચ આપણે જ્યાં હોય ત્યાં ન હોય, ત્યાં ન દેખાય, આગો કેમ બતાય? શરત કરે. જ્યાં હોય ત્યાં ન બતાય, આગો તો કેમ જડે? એમ જ્યાંની રેન છે ને હું હોય, મને ડુંગરા ઉપર લેવા જાય, એનો અર્થ એમ નથી ત્યાં નથી એમ. પણ આય નો દેખાય, ન્યાય કેમ દેખાય? એમ બુદ્ધિ મન તો હરકું જ છે ને, હારો હારે જ છે ને. એમ દેખાય મતલબ શું દેખાય? એનો પ્રેમ દેખાય, એનો આવિર્ભાવ બતાય, એનો અહેસાસ થાય, ભીતરમાં સંતોષ થાય. ઈશ્વર એટલે શું? હૃદયમાંથી દ્વેષની ભાવના નાબૂદ થઈ જાય. તુલસી કે મને રાક્ષસમાં રામ બતાય. હું બતાય? એનો રાક્ષસને પગે લાગવા મળે, એને પ્રણામ કરવા મળે એટલે એને ભગવાન ભગવાન એમ ગાંડ પણ નહીં. એમાં રહેલું તત્વ બતાઈ જાય એમ. ઓહો, આમાંય સારપના ગુણ તો આમાંય પડ્યા છે. મારી જો જોવાની નજર હોય તો એ સારપના ગુણ દેખાતા દ્વેષ નાશ પામે. દ્વેષ નાશ પામતા કોઈની નિંદા કરવાની જે આદત છે ને, નિંદા કરવાની આદત નાશ પામે. નિંદા કરવાની આદત નાશ પામતા અંતસ્કરણ મળે શુદ્ધ થવા, હૃદયમાં સારો ભાવ મળે જરવા. અને સારો ભાવ જયારે અખંડ જરવા મળે ને ત્યારે ભગવાન નજીક આવે, જેમ માની નજીક કૃષ્ણ આવે એમ.
પોતાના કર્તવ્ય કર્મમાં નિષ્ઠા મળે વધવા, પોતાના કર્તવ્ય કર્મની અંદર પ્રેમ મળે જાગવા, પોતાના કર્તવ્ય કર્મની અંદર ભાવ મળે જરવા. કેવો ભાવ જરવા મળે કે માની છાતીમાંથી દૂધ નીકળવા, કપડા ભીના થવા મળે. દૂધ એટલે હું સ્નેહ, વાલ જરવા મળ્યો. જ્યાં વાલ જરવા મળ્યો ને ત્યાં ભગવાન નજીક આવ્યા કે માં મારે દૂધ પીવું છે. દૂધ પીવું મતલબ દૂધ પીવું નહીં, તારો મારે ભાવ પીવો છે. તમે સમજો, મારે તારા હૃદયમાંથી નીકળતો જે ભાવ છે એ હું ભાવનો ભૂખ્યો છું. દૂધ તો મેં બનાવ્યું, માખણ તો મેં બનાવ્યું, ઘી તો મેં બનાવ્યું, બધું ઈશ્વરે બનાવ્યું. એને શું જોઈએ? મેં બનાવ્યું એમ ક્યાં? એ પોતે સ્વયં બન્યો છે. ઈશ્વર સ્વયં દુનિયા બન્યો. ઈશ્વરે દુનિયા બનાવી એ તો હજી બીજી વાત. ઈશ્વર સ્વયં દુનિયા બન્યો છે. એને શું આપણે ખવડાવવાનું? એને ભાવ જોઈએ છે. હૃદયનો અંતસ્કરણમાંથી નીકળેલો, પોતાના કર્તવ્યની નિષ્ઠામાંથી નીકળેલો ભાવ જોઈએ છે. તો જ જનાબાઈના શાળામાં ઈશ્વર આવે ને, એમ ગોરા કુંભારના માટલામાં ઈશ્વર આવે ને, સજના કસાઈના માંસ વેચવામાં ઈશ્વર આવે. વિચારો જ ખરા. આપણે કહીએ આપણે ઊંચી ભક્તિ, કે નહીં, ભક્તિ બધાની ઊંચી જ છે. ભક્તિ કેવી રીતે નીચી હોય? પણ અખંડ ભાવ ન હોય. આ અખંડ ભાવને પ્રવાહિત કરવા માટે આપણે જ્યાં છીએ ત્યાં સદગુરુ નું શરણ લઈ એને આપેલી દ્રષ્ટિના આદર્શ વડે એ દ્રષ્ટિ સાથે અહીં કીધું ગુરુગમ કરીને ધ્યાન થવું. અતિ સૂક્ષ્મ છે. કેટલું આમ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કરું તો એ થતું નથી. મને એમ થાય છે આ સમજાવી દઉં. એમ હૃદય ખુલે એમ આપણું કેટલો ઈશ્વર નજીક છે. કૃષ્ણ નજીક આવે એટલે શું? માની નજીક આવે કે મારે દૂધ પીવું છે. દૂધ નહીં, તારું મારે વાલ પીવું છે, તારો હેત પીવું છે. હવે જ્યાં કૃષ્ણ નજીક આવે એટલે માએ ક્રિયા મેલી પડતી કે હા કૃષ્ણને ભૂખ લાગે છે. એટલે બોલવાનું મૂક્યું પડતું અને ભગવાન શ્રી કૃષ્ણને ગોદમાં લીધા અને દૂધપાન કરાવવા લાગ્યા, પોતાનું વાલ પીવડાવવા લાગ્યા. હજી થોડી ક્ષણ થઈને ત્યાં માનું ધ્યાન પેલા સુલા ઉપર ગયું કે દૂધ ઉભરાઈને જવા લાગ્યું. દૂધ ઉભરાઈને જવા લાગ્યું ને ત્યાં માના હૃદયમાંથી જે એક ધારો ભાવ જડતો હતો ને, કૃષ્ણને જ્યાં એને વાલ પીવડાવતા હતા, કૃષ્ણને તરત બાજુમાં મૂકીને પેલું દૂધનું તપેલું નીચે ઉતરવા તરત પોગી ગયું. અને આમ બૈરાનો સ્વભાવ દૂધ જાતું ન જોઈએ કે ગમે પછી હાણસી બાણસી ન જોડે ને તો હાડલો પકડીને ઉતારી લે. થોડું ઘણું બળે પછી એવું કરે પણ એ દૂધ ઉતારી લે. જવું ન જોઈએ એમ, નકર જાય તો બે ત્રણ ટીપા જ્યાં તો પોગી ગયા હોય. પણ શું કહેવા માંગે કે હજી ભગવાન સાથે તાદાત્મ્ય થતું હતું, હજી થઈ રહ્યું હતું તાદાત્મ્ય. કટકે કટકે ભક્તિ એટલે હું કહેવા માંગુ છું, તાદાત્મ્ય જે થઈ રહ્યું હતું ત્યાં જીવને આપેલી ઈશ્વરે જે બધી ભૌતિક સંસાધનો કે સંપત્તિ છે એમાં મન ગયું કે લે દૂધ વહી જાય, ભગવાન મુકાઈ જાય. ખબર ન રહી સાઈન કર્યું છે એમ નહીં. ભાગવત શું કહે છે? ભાઈ ભગવાન મુકાઈ ગયા અને પેલું દૂધ ઉતારવા વહી ગયા. હજી દૂધ ઉતારવા ગયા ને ત્યાં ભગવાનને કૃષ્ણ કહે છે કે ક્રોધ આવ્યો. એટલે પણ ભક્તિ કરીને જે ભગવાનને પ્રાપ્ત કરવાનો એ તો હું તારા ખોળામાં છું, તો હવે શેનું દૂધ માટે છોડવાનું? આપણને શું કહેવા માંગે છે? એટલે ભાવથી પ્રસન્ન થાવશો તો ક્રિયાની માં હું કેમ જડતા કરે છો એમ. એનો અર્થ એમ નથી ક્રિયા નથી કરવાની, એનો અર્થ એમ નથી કર્તવ્ય પરાયણ, પણ ઈશ્વરે આપેલા ભૌતિક સંસાધનો છે, સંપત્તિ છે, પુત્ર પરિવાર છે, એમાં પછી ભાવથી સ્નેહથી જીવન ઈશ્વરી ભાવથી વ્યતીત કરવાનું છે, બડકા નથી કરવાના. ઈશ્વર દૂર વયો જશે. કારણ કે એટલી મેં કીધું ને જીવને વાસના ઠાકે છે. શરૂઆતમાં મેં કીધું જીવને વાસના ઠાકે, ખ્યાલ નથી રહેતો, ભગવાન મુકાઈ જાય, ઘડીક ભર પડખે આવે, ઘડીક આપણને હેત થયું, ભાવ થયો, સ્નેહ થયો, વિચાર આવ્યો, આપણે ક્રિયામાં જોડાઈ ગયા, માળામાં લાગી ગયા, પૂજામાં લાગી ગયા. આપણે હાસી રીતે લાગ્યા ને, આપણે હાથે લોટ બાંધ્યો, રસોઈ બનાવી, શાક બનાવ્યું, થાળ ધરીને ભગવાનને જમાડ્યો, ભાવથી લાગી જ ગયા. આપણે લાગી ગયા એટલે એનો આનંદ આપણામાં અંતસ્કરણમાં આવ્યો ને. આપણે ઈશ્વરને જમાડીએ છીએ, આપણે સદગુરુને જમાડીએ, આપણે સાધુને જમાડીએ છીએ, તો ભાવ જે જરે છે આપણે ઈશ્વર સાથે જોઈન્ટ જ છીએ. ત્યારે કાંઈ દૂર નથી આપણે, અને એ જોઈન્ટ છીએ એટલે સતત અંદરથી આનંદ આવતો હોય છે. એ આનંદી જ ઈશ્વર, યાદ રાખજો, આનંદી જ ઈશ્વર.
એક ક્ષણ માટે પણ જો આનંદ દૂર થયો એટલે સમજો ને ઈશ્વર દૂર થયો. અમારા સુખરામ બાપુએ કીધું ભજનમાં કે અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. અંતસ્કરણ મતલબ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંતા. આપણો અહમ, સત્વ અહમ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. એક એક જગ્યાએ પ્રેમથી પૂજન કરવું. કાર્યને, સુવામાં, ખાવામાં, બેહવામાં, હાલવામાં, ચાલવામાં, બોલવામાં, વાણીમાં, વર્તનમાં, બધે જ અંતસ્કરણમાં ઈશ્વર રાખી પ્રેમ ધરીને પૂજન કરવું. અને છતાંય આપણે જીવ છીએ, તો શું થાય? સુખરામ કહે પ્રભુ શેટા વહી જાય, કદાચ દૂધ ઉભરાઈ જાય ને આપણે ભગવાનને મૂકીને દૂધ પાછું પકડાઈ જાય. સુખરામ કહે પ્રભુ શેટા વયા જાય ને તો પાછું લે, એટલે આ ક્યાં કરવાનું હતું એમ કહીને પોતાની જાતને પાછી વાળવાની મનથી લે, એટલે મારે ક્યાં નિંદા કરવાની હતી. થઈ જાય કદાચ આદત પડી હોય, ક્યારેક કોકને વળકું થઈ જાય, લે મારે સોરી હોય સોરી કહી લેવાનું, ભૂલ થઈ ગઈ. ભક્તિ એટલે શું? પાછું વળી જાવ. કોકને વળકું કરીને બે માળા વધુ ફેરવી ના પાડે, ખબર આપણે શાસ્ત્રોમાં ના છે કે ભાઈ મહર્ષિ અંબરીશની, આપણે મહારાજા અંબરીશની કથા છે, પછી ઇન્દ્રની કથા છે, રામાયણજીમાં ખૂબ પ્રચલિત છે કે ભગવાન રામ અને સીતાજી વનમાં બેઠા છે અને સ્ફટિકની શિલા પર બેઠા છે. લક્ષ્મણજી કોઈ જંગલમાં કામકાજ માટે ફળ ફૂલ લેવા ગયા છે અને સ્ફટિકની શિલા ઉપર માં સીતાને બેસાડી અને રામ સીતાજીના માથામાં વેણી ગૂંથી રહ્યા છે. આ કથા શું કહેવા માંગે? વેણી ગૂંથે એમ નહીં, કઈક કહેવા માંગે છે. વેણી ગૂંથી રહ્યા છે કે આમથી ઇન્દ્રનો છોકરો નીકળ્યો આકાશમાંથી. મોટા માણસના દીકરા આકાશમાં નીકળે ને એવું. આકાશમાં મતલબ એની વિચારધારા બહુ ઊંચી હોય, નાનું ન બતાય. એટલે જયંત નીકળ્યો. જોયું લે હાલે આ બધા ભગવાન કે માથા વેણી નાખે. મૂળ આદત છે કે નહીં? એ શું કરાવે ખબર? મહાભારતજીમાં કીધું વિદુરજીએ ધૃતરાષ્ટ્રને કે ભાઈ વૃદ્ધાવસ્થા છે એ વ્યક્તિના યૌવનને હરી લે છે, રોગ છે એ વ્યક્તિની આમ પ્રજ્વલિતતા, જે સૌંદર્યતા છે એને હરી લે છે. એવા અનેક વાત કીધી. એમાં એક વાત એમ કીધી, અસૂયા વૃત્તિ છે ને એ વ્યક્તિના ધર્માચરણને હરી લે છે. અસૂયા વૃત્તિ એટલે શું? સત્વમાં પણ, સારામાં પણ દુર્ગુણોનું દર્શન કરવાની ટેવ. અમથા કોઈ બેઠા હોય, કામ કરતા, વાત કરતા, આપણે અમથા નીકળ્યા હોય તો આને કઈ ખબર નથી પડતી, પણ તે જાણ્યું એ શું કરે છે? અસૂયા વૃત્તિ છે. અસૂયા વૃત્તિ વ્યક્તિના ધર્માચરણને હરી લે છે. જે આ દ્વેષના ભાવ આવે, નકારાત્મકતાના ભાવ આવે, વ્યક્તિમાં રહેલો સત્વરૂપ ધર્મ છે એનો નાશ થઈ જાય છે. પછી વ્યક્તિને ખરાબ જોવાની આદત પડે, કોકનું અર્થઘટન ખરાબ કરવાની આદત પડે. એટલે જયંત નીકળ્યો નહીં કે લ્યો આ ભગવાન હશે એમ. ત્યાં કઈ રામે કઈ કંકોત્રી નથી કે હું ભગવાન છું, તો મને કાલથી ભગવાન માનજે. પણ અસૂયા વૃત્તિ એટલે હું સત્વમાં પણ, સારામાં પણ ખરાબનું દર્શન કરવું એ અસૂયા વૃત્તિ. એટલે જયંત નીકળ્યો અને એને તરત એમ થયું કે આ ભગવાન હશે, હાલને શેક કરવું. પછી શેક કરવાની બહુ ટેવ હોય. શેક કરે એટલે હું ખબર, સજ્જન માણસ હોય ને એના મિત્રને એમ કે આ સજ્જન માણસ છે ને બહુ ભક્તિ કરે છે, જોજે હમણાં તપાવી દઉં એમ, જોજે હમણાં ક્રોધ કરાવી દઉં એમ. પછી ત્યાં જઈને હારા મોળા કડવા વેણ બોલે. પછી સજ્જન માણસ 2 મિનિટ, 5 મિનિટ, 10 મિનિટ, અડધી કલાક, પછી કેટલું હાલે. પછી સજ્જન માણસ થોડો ગરમ થઈને ખીજાય. જો આવી ગયો ને આપણા લેવલમાં. આ અસૂયા વૃત્તિ છે. એટલે જયંતે કે હાલી ટ્રાય મારો, ભગવાન છે કે નહીં એમ. ત્યાં સુધી વાંધો નહીં, એ વિચાર કર્યો. ત્યાં સુધી શું કર્યું? જઈને સીતા માને શ્વાસ મારીને લોહી કાઢી નાખી. આવી વૃત્તિ છે ને આપણને ખ્યાલ ન રહે, આપણે સાઈન કરીએ છીએ એવું નથી. કોકના વિશે નિંદા કરવા જઈએ, સામેનો માણસ તૂટી જાય એટલું દુઃખ લાગે. જેમ આપણને દુઃખ લાગે છે ને, આમ કહેતા કે ભાઈ લાફોમાં લીધો તો સારું હતું. મને આજે જે કણવું, આપણે સિંહની વાત પેલા કહેતા કે જંગલમાં સિંહ રાજા નું પદ સોંપ્યું એને, અને પછી બધા પ્રાણીઓને ધીમે ધીમે વારો કર્યો કે ભાઈ હવે હું રાજા થઈ ગયો છું, તમારે બધાને વારા ફરતી મારો ખોરાક થવા આવી જવાનો, નકર કે બધાને ગમે હું મારવા મળીશ.
એટલે પછી બધા પ્રાણીની મીટિંગ કરી અને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં, અમે અમારા દિવસના વારા પ્રમાણે આવી જાય. એટલે ધીમે ધીમે બધી કમિટી રસાણી. એમાં વાંદરાને એક દી રમત પૂછી, સમજે હું તો છે ને સિંહ જોરદાર ફટાક દે લાફો મારી જોઈએ. સિંહને લાફો મારવો વાંદરાથી એટલે, અને વાંદરે તો ભાઈ લાફો ભરીને તો કઈ ઊભું ન રહેવાય, તરત મૂકી દોટ મૂકીને સિંહ પછી તો ભાઈ સિંહ નો રેવા દે એની સલાહ. વાંદરાનો આંબો આંબો થઈ રહ્યો ને, આમ પેપર પડ્યું હતું, પેપર પડીને આમ આડું વાંચવા મળ્યું. એટલે સિંહ કે એલા ભાઈ વાંદરાને જાતા ભાડ્યો, તે વાંદરો કે કેવું, એટલે સિંહ ને લાફો માર્યો. કે આ તો આબરૂમાંથી સવાલ હોય, કે આ તો આબરૂમાંથી, કે ના ના એવી કઈ વાત નથી, આ તો કે હું પૂછું છું વાંદરો જાતા ભાડ્યો એમ. કારણ કે કોઈ પણ નું અપમાન કરી દેવું ને માણસની હત્યા કરવા બરાબર છે. અપમાન કોઈ પણ ને વિશે અતિશય ખરાબ બોલી જવું, એટલે પણ કાંઈ જાણ્યા કરવા વગર. ઈશ્વરે તો કૃષ્ણે તો એમ કીધું સુદર્શન, તારી પેલી આંગળી ઉઠે ત્યાંથી દર્શન શું કરવાનું, શું દર્શન, સારું દર્શન કરવાનું. શું સારું દર્શન? વળી સકર ગોળ ગોળ ફરે છે, કેટલા એના આંકા છે, ભાગવતે કીધું. સત્રી કેટલા આંકા મને પાકી ખબર નથી, પણ જે આંકા કીધું કે એટલા ગુણો તો માણસમાં હોય જ છે, એમાંથી ચારે બાજુ ફરીને તું જોઈ લે, એમાં 2 ગુણ હારા મળે ને એનું તું દર્શન કરી લે. શું દર્શન મતલબ શું? કે ગળું કાપી નાખવાનું એમ નહીં. તારી આંગળી ઉઠે ત્યાંથી દર્શન તારું શું હોવું જોઈએ? તારો વિચાર ઉઠે ત્યાંથી તારું દર્શન શું દર્શન હોવું જોઈએ? તારો નજરિયો શું દર્શન નો હોવો જોઈએ? જીવનના એટલા પાસાઓ છે, જે આંકાઓ છે, એ જીવનના પાસા છે. એ પાસામાંથી કીધું ને વેદે કે ભાઈ એવો એક પણ માણસ દુનિયામાં નથી કે જેમાં ભલાઈના ગુણ પડ્યા નથી હોતા. સજ્જન માણસ થઈને આપણે જોઈ લેવા ગુણ. એટલે પેલો જયંત નીકળ્યો અને માને સાસ મારી. માણસ એટલું બધું હિંસા પહોંચાડી દી જાણે અજાણે સજ્જન માણસને. એટલે પછી સાસ તો મારી નીકળી ગયો. પછી તો ભગવાન રામે દર્ભ પડ્યો તો દર્ભની હળી ઉપાડી અને જયંતની વાહ સીધી ઘા કરી બ્રહ્માસ્ત્રના રૂપમાં. એટલે પછી એકવાર ખોટું કર્મ કરી નાખીને પછી હૃદયમાં ભય બહુ લાગે. એકવાર ન કરવાનું કર્મ માણસ કરે ને, કોકનું અપમાન કરી નાખે, ખોટું નિંદા કરી નાખે, પછી ઓલો સામે માણસ આવીને પૂછે ને તું એટલે મારો આમ કહેતો હતો, ના હું મને કઈ ખબર નથી. આ જોવો તો ખરા દર્શન. ના હું તો એમ નતો કહેતો, હું તો આમ કહેતો હતો. સત્યનું ખંડન થાય. વ્યક્તિમાં રહેલું સત્ય છે, વ્યક્તિ સ્વયં સત્યનું ખંડન સ્વયં કરે. ઈશ્વર એટલે અસૂયા વૃત્તિની ના પડે, સુદર્શન કરવાનું એટલા માટે કહે છે. એટલે પછી ભગવાન રામે પેલી દર્ભની સળી ફેંકી અને જયંત ભાગ્યો ને બ્રહ્મા પાસે ને ભગવાન શિવ પાસે અને અનેક પાસે જાતા પછી તો કઈ આંબો થઈ ગયું. તો રસ્તામાં નારદ મળે, નારદ મુનિના પગમાં પડી ગયો કે ભાઈ હવે આનું શું કરવું? એમ ઉભો રાખ્યો નારદે કે ભાઈ જેનો અપરાધ કર્યો હોય ને એની શરણ જો. હું ક્યાં લઈ જાઉં છું વાત? જેનો અપરાધ કર્યો હોય ને એને શરણે જવાય. માળા કે કોકનું અપમાન કરી 2 માળા કરીને ન થાય. હું એમ કહેવા માંગુ છું, જ્યાં સહીના ઈશ્વર દર્શન કરવાનું એટલે હું? જેના દ્વારા જેને દુઃખ લાગ્યું હોય ને સોરી આપણે એને કેવું પડે. નારદે કીધું કે ભાઈ ઈશ્વર દયાનિધિ છે, કૃપાનિધિ, એટલે હું માણસમાં ભલાઈનો ગુણ પડ્યો છે. તમે એના વિશે ખરાબ બોલ્યા હોય ને, બોલીને પાછું સોરી કહી દો, મારે ભાઈ ભૂલ થઈ ગયું, મારે બોલાઈ ગયું, તો એમાં ઈશ્વરનો ગુણ પડ્યો ને, કાંઈ વાંધો નહીં, હાલો સોરી. એકવાર સોરી કહી દે ને તો ગમે માણે, હાલો કાંઈ વાંધો નહીં. શું આપણને કથા જોડે છે જુઓ તો ખરા. નારદે કીધું કે ભાઈ તું રામ પાસે વયો જા, તે જેનો અપરાધ કર્યો છે, બીજા ફાફા ફળે કઈ નહીં થાય, તું રામના શરણે વયો જા. એટલે રામના શરણે જાય અને કીધું કે ભાઈ ક્ષમા, ત્રાહિમામ શરણાગતો, ત્રાહિમામ, હું તો તમારા શરણે આવી ગયો છું. એટલે કોઈ પણ માણસમાં દિવ્યતાનો ગુણ પડ્યો છે તેની તમે ભૂલ કરો ને પછી એમ કહો કે ભાઈ સોરી ભૂલ થઈ ગઈ, હૃદયથી પાછું એમ કે ભાઈ ભૂલ થઈ ગઈ, એમ મારે આવું ન કરવું જોઈએ. એટલે માણસમાં ભલાઈનો ગુણ પડ્યો કે કાંઈ વાંધો નહીં હવે. એટલે રામે શું કર્યું? એક આંખ ફોડી નાખી, કાગડો બનીને ઉડવા લાગ્યો હતો સાંસ મારી. જયંત આંખ ફોડી નાખી એટલે શું? અસૂયા વૃત્તિમાં જે દ્વંદ્વનું દર્શન છે ને, એ દર્શન કર્યું કે ભાઈ તું આવી રીતે ખરાબ જોમાં
બધે ઈશ્વર પડ્યો છે. તો એક દ્રષ્ટિથી જો, એને એક દ્રષ્ટિ આપી. આપણને શાસ્ત્રો કેટલું, આ કાગડાની વાત હોય, રામની વાત હોય, એ રામની વાત એ બધા ઇતિહાસના ગ્રંથો નથી, જ્ઞાનના દુર્લભ ગ્રંથો છે. જ્ઞાનના દુર્લભ ગ્રંથો. એટલે આપણે ત્યાં હતા કે દૂધ પછી માએ ઉતાર્યું અને કૃષ્ણને જ્યાં છે ત્યાં ભૂલી ગયા મૂકીને, કટકે ભક્તિ કટકામાં આવી ગઈ. આપણે કેમ ઘડીક માળા કરીએ અને ઘડીક ભક્તિ કરતા હોય ને બહાર આવીને સીધું જ વળકું કરીએ, ભક્તિ કટકો થઈ ગયો. મતલબ પથ્થરમાં બતાતી હતી, મૂર્તિમાં બતાતી હતી, અહીંયા સામે માણસ ઉભો એમાં નથી બતાતી. ગાય દોવા જઈ તો વાસરો ધવરાવવું પડે એમાં નથી બતાતી. શેર કોક દૂધ લેવા આવશે, 2 ટીપા ઓછા આપવા જાય તો એમાં ભક્તિ નથી બતાતી. ભક્તિ એટલે શું? એમ અખંડ ભક્તિ. આપણે જોઈ લો, આપણી માતાઓ બહેનો હોય ઘરે રસોઈ બનાવે, બળી ગયેલો રોટલો પોતે ખાય, હારા હારા બધાને ખવડાવી દે, એ ભક્તિ છે. ભક્તિનો ભાવ ન હોય તો હારો ન રાખે ને, આટલું કડકડ્યું એને સોપડેલો ખાડા પાડેલો, એને પતલો મસ્ત થયો હોય, પણ એમ નહીં. એ માતૃત્વમાં ભક્તિનો ભાવ છે. અને શેલે ખાય, શેલે જમે. શું કામ? વજુ ઘટ્યું મારે હાલે. એ વજુ ઘટવા ભૂખ્યા રહેવાનું દુઃખ નથી, ભાવથી ખબર એવું એ ભક્તિ થઈ ગઈ એનું સુખ છે. ભાઈ તમે માટલા ઘડો છો તો સારામાં સારા માટલા બને ગ્રાહકને આપો, તમારી ભક્તિ થઈ ગઈ. તૂટી ગયેલું ગયું બદલાવી દેવું, એ ભક્તિ થઈ ગઈ. ભક્તિ ક્યાં નથી? એમ નથી કેતા આપણે કે ભાઈ પેન લેવા ગયો દુકાને કે ભાઈ મને પેન આપો, કે પેન મોંઘા મોંઘી પેન લીધી, તે પછી પેન આમ પૈસા આપ્યા અને સૂક્યા અને જોઈ ભાઈ આનું તો ઢાંકણું તૂટલું છે, કે આ તો ઉપરથી જ એવી આવે. એટલે પણ ઉપરથી ક્યાંથી એવી આવતી હોય? માણસ તમે આપો છો તો ઈશ્વરને સારામાં સારું જોઈએ છે, પોતે મથેલું જોઈએ છે માખણ, પોતાની મહેનત દ્વારા, પોતાના ભાવ દ્વારા મથેલું અમૃત જોઈએ છે. ઈશ્વર નજીક આવે, ઈશ્વરે આપેલી ભૌતિકતામાં વળી પાછા આપણે ફસાઈ જઈએ. દૂધમાં, દહીંમાં, પૈસામાં, ગાડીમાં, સંપત્તિમાં, દીકરામાં, માભામાં, નામમાં, ગમે ને કે આપણે જીવ છીએ ભાઈ, ફસાઈ જઈએ. કઈ થોડું કઈ આપણે ભગવાન થઈને આવ્યા છીએ, આપણે તો હજી સાધક છીએ, યાત્રા કરીએ છીએ, ફસાઈ જઈએ. સુખરામ બાબુ કીધું અંતસ્કરણમાં ઈશ્વર રાખીને પ્રેમ ધરીને પૂજન કરવું. સુખરામ કહે કદાચ છતાંય હરી શેટા વહી જાય, ભૂલ થઈ જાય, આપણે જીવ છીએ, આરાધન કરીને પાછું ફેર મળી લેવું, કઈ ભૂલ થઈ ગઈ ભાઈ. ઈશ્વર તો સતત ભક્તોના તારણહાર છે. એટલે પાછું થયું શું? પછી ઘટના એવી ઘટી કે માએ દૂધ ઉતાર્યું ને કૃષ્ણને ક્રોધ આવ્યો. ઈશ્વરને ક્રોધ ક્યારે આવે છે? કે સાધકની પાસે જયારે ઈશ્વર આવી જાય છતાંય સાધક આવી ભૌતિક સંપત્તિઓ પાછળ દોડે છે, એની પાછળ સુખના વલખા મારે છે. એટલે પણ હું તારી ખોળામાં બેઠો છું, હું તારા હૃદયમાં આવી ગયો, હું તારામાં પ્રગટ થઈ ગયો ભાવ રૂપે. એટલે પછી કૃષ્ણને ક્રોધ આવ્યો. માં દૂધ ઉતારવા ગયા અને પેલી માખણ જે થઈ રહ્યું હતું ને નથી રહ્યું હતું, ગોળીને માર્યો, પાણ ગોળી ફોડી નાખી. આખું સાસ ને માખણ બધું ઓરડામાં એકાકાર થઈ ગયું. સમજ્યું? પછી ભગવાન માખણ ખાવા લાગ્યા. તો ભગવાને તો શું ખાધું? નવનીત માખણ, સાધક માંથી નીકળેલો ભાવ હતો એ જ ખાધો. ઉત્તમમાં ઉત્તમ ભાવ એ ભગવાનને જોઈએ છે. ઉત્તમ નથી? આપણે પેલી કથા આવતી ભાગવતજીમાં, બહુ સરસ કથા છે કે બાળકો ગાયું સરાવા જાય છે, વાસરું સરાવા જાય છે અને ઘરેથી રોજ ટિફિન લાવતા હોય. પછી એક દિવસ એવો આવ્યો કે બધા ગોવળિયાઓ નક્કી થઈને કૃષ્ણએ કીધું ગોવળિયાઓને કે ભાઈ હવે કાલે આપણે એવું કરીએ, બધા પોતપોતાના ઘરેથી રસોઈ લઈને આવે અને બધા આપણે ભેગું કરીને ખાવાનું. બધાએ મતલબ કે 10 ગોવળિયા હોય તો આનું આને ખાવાનું, આનું આને, બધાને ભાગે ભળીને ખાવાનું એમ. એટલે 2-3 ગોવળિયા એવા હતા મધુમંગલ ને, જેની ખૂબ જ ગરીબ પરિસ્થિતિ, એનું રોજનું ટિફિન એ કૃષ્ણના ઘરેથી જ આવતું એમ. એટલે તે દિવસે તો કૃષ્ણએ કીધું કે ભાઈ હા ભાઈ તું રોજ મારા ઘરનું ખાશો, કારક તો તારા ઘરનું ખવડાવે એમ. તારા ઘરનું ખવડાવે મતલબ મારે તારો ભાવ જોઈએ છે, તું શું કહેવા માંગતો એમ. ભાગવત તો એટલું આપણને ગહનતમમાં લઈ જાય. એટલે કીધું મધુમંગલ ભાઈ બધું તું ગમી લાવજે, બાકી તું કંઈક લેતો આવજે, હા મારે તારા ઘરનું ખાવું છે. એટલે પછી બધા ગોવળિયાઓ ટિફિન લઈને આવે. એટલે મધુમંગળની સ્થિતિ તો ખૂબ ખરાબ. એટલે માને કીધું કે ભાઈ હવે તો લઈ જ જવું પડે એમ છે.
કે ભાઈ બટા કાંઈ ઘરમાં છે નહીં એમ 4 દીની ખાટી છાશ પડી છે, એ છાશ તો છાશ, બાકી લઈ તો જવી જ પડશે. એટલે પછી જે એનું વાસણ હશે એમાં છાશ ભરી અને પછી બધા ગોવળિયા પહોંચ્યા અને કીધું કે ભાઈ બધા ટિફિન ખોલો. એટલે પેલું મધુમંગળ શરમાય છે કે આવી ખાટી છાશ ભગવાનને કેમ દેવી. કથાનો હાર્દ જોજો, છાશ લઈ ગયા કૃષ્ણે છાશ પીધી, એ વાત તો બધી ગૌણ છે, પણ કથાનો હાર્દ જોજો કે હું માણસનો ભાવ. એટલે મધુમંગળને થયું આ ખાટી છાશ તો આ બધા મિષ્ટાન લઈને આવ્યા છે, પકવાન લઈને આવ્યા છે, જેની ઘરે જે ઉત્તમમાં ઉત્તમ હતું એ બનાવી દીધું છે એની માતાએ. એટલે મધુમંગળ પેલા ઝાડવા પાછળ સંતાઈ ગઈ અને કીધું કે ભાઈ બધા ખોલી નાખો ટિફિન, હાલો બધા ખવડાવો. એટલે બધા ખવડાવ્યા ગયા. પેલો મધુમંગળ ખાટી છાશ હોવાના કારણે લઈને જાઓ, ખાટી છાશ છે, ભગવાનને પાસ તો ભગવાનને ખાટી લાગશે, ભગવાનને પીડા થશે. એટલે છાશ મોટા મોટા હબળકે પીવા લાગ્યો કે બધી ભગવાન આવે ને પેલા બધી ઉપાડ લો, જેથી લઈને ભગવાનને ખાટી છાશ ન પીવી પડે. એટલે ભગવાને જોયું એ મધુમંગળ ક્યાં ગયો, કીધું કે જા પેલા ઝાડવા પાસે ગયો. એટલે ભગવાન દોડીને ગયા. એટલે શું કરે, એકલો એકલો ખાસ આમ તો કઈ હોય, આવી મિત્રતા હોય, હું તને રોજ ખવડાવું તો એકલો એકલો ખાઈ જા, તારી માએ શું આપ્યું છે મને કે, ત્યાં તો શેલો ગુડ્ડો મોઢામાં તો ઉપાડી લીધી કે કાટ કાટ. ત્યાં તો પછી ભગવાને ગાલ ઉપર થપાટ મારી અને ખાટી છાશ મોઢાના રગેણામાંથી બહાર આવી. ભાગવત કહે છે કે કૃષ્ણ એના ગાલેથી છાશ સાટીને પીવા લાગ્યા. કીધું કે આવી હારી ખાટી છાશ છે તું મને દેતો નથી, તો આવો ભૂખડો થઈ ગયો છો. પણ કેવા હું માગે છે, મધુમંગળને કહે છે કે ખાટી છાશનો સવાલ નથી, પણ તારા હૃદયમાં જે ભાવ છે ને કે ખાટી છે મારે કૃષ્ણને ન દેવાય, એ ભાવને હું ભજું છું. મોળું છે એ મારે બીજાને ન દેવાય ને, એ ભાવ ભક્તિ છે. જો ખરા ભાગવત આપણને ક્યાં લઈ જાય. મોડું છે એ મારે ઉપયોગમાં, કેવું માતાઓ છે બળી ગયેલો રોટલો એ પેલા ખાઈ લે, છેલ્લે ખાય, પછી વધુ ઘટ્યું હોય છેલ્લે જમવા બેહી, હું ભાવ એ ભક્તિ. એટલે માખણ ખાવા લાગ્યા, ગોળી ફૂટી ગઈ અને માં આમથી આવ્યા, જોયું ત્યાં તો આખી છાશ આખા રૂમમાં રેલમ છેલમ. પછી કઈ હાથમાં રહી અને એ તો ભાઈ કેટલી લાખો ગાયું દૂધે નંદ બાબાને ત્યાં, એ કઈ છાશની તાણ નો આપણે ગોળા નાનું એવું કઈ ઘડો તો ન હોય. એટલે એકાકાર બધું થઈ ગયું. માને ક્રોધ અપરંપાર. ભગવાને આપેલી ભૌતિકતા આપણું જયારે મન ફસાય ત્યારે ઈશ્વર એવું ઈચ્છે છે કે મને ભૂલીને મારો ભક્ત ભૌતિકતામાં ફસાય, એ બરાબર નહીં, હું ભૌતિકતાને તોડી નાખું. એટલે સાધક પાસેથી ભગવાન ક્યારેક સંપત્તિ લઈ લે, ક્યારેક સુખ લઈ લે, ક્યારેક દુઃખ આવે. એ દુઃખનું કારણ હોય છે ભગવાન સાધકને નજીક લેવાનો પ્રયાસ કરે છે. ભગવાન આપેલું લઈ લે પણ એમાં એનો અનુગ્રહ હોય છે. આપેલું લઈ નથી લેતા, એને તારો ભાવ જોઈએ છે. જો તું ભાવથી મથીને એના માટે યાદ કરતો હતો ને, તારા સાથીમાંથી જે દૂધ જે વાલ ઝરતો હતો એ વાલ ભગવાનને પીવું હતું. એટલે અહીંયા ક્રોધ આવ્યો, મને ફોડી નાખ્યું, અને માં આવે ત્યાં તો માનો ક્રોધ એકાકાર થઈ ગયો. પછી થયું શું, માએ હોટી ગોતી કે હવે કૃષ્ણને મારવો છે. પછી આપણે હું ભગવાનને મળીએ વાક કાઢવા કે ભગવાનને અમારું સુખ નહીં ગમ્યું હોય, હવે ભગવાને કર્યું એ ખરું, મારા માથે કેટલું દુઃખ છે. એટલે અહીં માં હોટી મળ્યા ગોતવા કે હવે કૃષ્ણને મારવો. ભગવાનનો વાક ગોતવો પડે ને, આપણે ભગવાનનો વાક ગોતવો પડે, કાં તો કોકનો ગોતવો પડે કે ઓલા ભાઈ આમ થવો નથી તો નકર મારો હોદો પતી જાય. હોટી ગોતવી પડે, કોકનો વાક તો કાઢવો જ નહીં. એટલે માએ હોટી ગોતીને ચા કૃષ્ણની વાહ. હવે કે કૃષ્ણ કઈ હાથમાં આવે ખરા એમ ખૂબ માને દોડાવ્યા. પછી ભગવાનને એમ થયું કે હવે માં ઠાક્યા છે. માને જ્યાં ઠેસ આવી કઈક વસ્તુ પડી હતી એટલે એમ થયું કે માં પડી જશે. એટલે ભગવાન ઉભા રહી ગયા, હવે પકડાઈ જવાનો ફાયદો, માને બધું દુઃખ નથી કરવું. પછી પકડાઈ ગયા તો વાંધો નહીં. પછી માએ નિશ્ચય કરી લીધો હવે કૃષ્ણને બાંધી દેવા છે. અહીંયાથી બીજી કથા શરૂ થાય. બાંધી દેવા મતલબ દોરડું લાવીને કૃષ્ણને ખાંડાણી હારે બાંધી દેવો છે. એટલે એક દોરડું લાવીને આમ ટ્રાય કરીને તે 2 આંગળ ટૂંકું પડ્યું. અહીંયા જ ઉભો રહી જાય કે બીજું દોરડું ગોત્યા, 2નો હાંધો કર્યો ને તોય 2 આંગળ ટૂંકું પડ્યું. ત્રીજું દોરડું ગોત્યા, એનો હાંધો કર્યો ને તોય 2 આંગળ ટૂંકું પડ્યું. ઘરમાં આખા દોરડા ગોત્યા હોય તો 2 આંગળ ટૂંકું પડે. શું કહેવા માંગે છે, જયારે હૃદયમાંથી ભાવ તૂટી જાય ને પછી 2 માળા કરી લઉં તોય ભગવાન હાથમાં ન આવે, 2 દીવા કરી લઉં તોય ભગવાન હાથમાં ન આવે.
થોડું કોકને દાન આપી દઉં તો પાપનું પ્રાયશ્ચિત થઈ જાય. પ્રાયશ્ચિત થઈ જાય પણ 2 આંગળ ટૂંકું પડે. પ્રાયશ્ચિત થઈ જાય પણ હૃદયમાંથી જયારે ભાવ તૂટી જાય ને, એટલે કૃષ્ણ કહે છે કે હું ન તો વેદોના અધ્યયનથી મળું છું, ન તો તપશ્ચર્યાથી મળું છું, ન તો દાનથી મળું છું, ન તો વ્રતથી મળું છું, ન તો હોમ હવનથી મળું છું, ન તો યજ્ઞથી મળું છું. હું કેવળ અને કેવળ ભક્તના હૃદયમાં રહેલા અનન્ય ભાવથી મળું છું. 11મા અધ્યાયના છેલ્લા 5 શ્લોક વાંચી લેજો કે આ વિરાટ રૂપનું દર્શન મેં તને અર્જુન કરાવ્યું. હું એકે પ્રયત્નોથી ન મળું, દાનથી ન મળું, વ્રતથી ન મળું, તપથી ન મળું, હોમ હવનથી ન મળું, સત્કર્મથી ન મળું એમ કહી દીધું. મને તો ઘડી કેમ થઈ ગયા સત્કર્મથી ન મળે, પણ હા સત્કર્મની અંદર હું કરતાનો ભાવ છે ને એટલે ન મળે. સત્કર્મની અંદર હું કરતાનો ભાવ છે, ઈશ્વરને આઘો રાખે છે. એટલે અહીંયા ના પડે કે 2 આંગળ ટૂંકા પડે દોરડા. કેટલું જીવનનું હાર્દ આપે. આપણે જ્યાં છીએ ત્યાં 2 આંગળ દોરડા થોડાક ટૂંકા પડે છે. આપણે ઈશ્વર એટલો નજીક વહી આવે ને વળી પાસે તૂટી જાય, ક્યાંક વળકું થઈ જાય, ક્યાંક તિરસ્કાર થઈ જાય, કોકને નિંદા થઈ જાય, ક્યાંક દ્વેષ થઈ જાય. એટલે એટલો નજીક છે તો આપણને કેમ દેખાય નહીં? તો 2 આંગળ દોરડા ટૂંકા પડે. શું કામ? હૃદયનો ભાવ તૂટી જાય, ક્રિયા જડતા આવી જાય. હા, વલખરે 2 માળા કરીને ત્યારે મન શાંત થઈ ગયું, તો આ વખતે 5 કરી લેવી. આ વખતે નહીં થાય, ભાવ તૂટી ગયો. આ વખતે નહીં થાય, બહાર વળકું કરીને આવ્યા છીએ. આ વખતે નહીં થાય, કોકને ખરાબ વસ્તુ આપીને આવ્યા છે. આ વખતે નહીં થાય, કોકના વિશે ખરાબ બોલીને આવ્યા છે. સમજાય શું કહેવા માંગે છે કથા? અંતસ્કરણમાં સતત ઈશ્વર રાખીને પ્રેમ ધરીને પૂજન કરવાનું છે ને ઈશ્વર શેટો વયો જાય છે. આ અસૂયા વૃત્તિને કારણે, આ દંભને કારણે, આ કામને કારણે, આ ક્રોધને કારણે, આ ઈર્ષાને કારણે, મેં કીધું ને શરૂઆત કરી, અંતસ્કરણની શુદ્ધિ માટે આ યજ્ઞ છે. સત્સંગ યજ્ઞ, પ્રેમ યજ્ઞ, સાધના યજ્ઞ, ગુરુના શરણે શરણાગતિનો યજ્ઞ. એટલે 2 આંગળ દોરડા ટૂંકા પડ્યા અને સતાય પછી તો કૃષ્ણને દઈ આવી કે હવે માં થાકી જાય. થાકી જાય એમ નહીં, માં થાકી ગયા. થાકી ગયા ને એટલે ભગવાન કીધું હા હવે બંધ થઈ જાય. થાકી ગયા એટલે હું? વળી પાછું સાધકને જ્ઞાન થઈ જાય. ઠીક, આ માળાથી ન થાય, આ પૂજાથી ન થાય, આ દાનથી ન થાય, એના શરણે શરણાગત થઈ જવાથી થાય. જ્યાં સાધક થાકે કે હવે તને ક્રિયાથી નહીં, હવે પાછો તને ભાવથી, એટલે કૃષ્ણ ઉભા રહી ગયા. હા હવે બંધ થઈ જાય. બસ આ ભાવ છે ને એ આપણા ક્રિયાની અંદર, આપણા કર્મની અંદર, આપણા વાણી વર્તન ની અંદર, આચરણની અંદર લાવી દઈએ એટલે કૃષ્ણ એટલા નજીક આવી જાય, ઈશ્વર એટલા નજીક આવી જાય. ઈ ઈશ્વર જે જનાબાઈને સાણા થાપવામાં મળી જાય, ઈ ઈશ્વર ગોરા કુંભારને માટલામાં મળી જાય.